ની અંદર આયા તો મોહમ્મદ સાહેબ ના ગયા પછી 9 સદી બીતક 9 સદી વીતક. સુંદરસાજી, આ પ્રસંગ કુરાનમાં લખેલો છે કારણ કે મોહમ્મદ સાહેબે મુસલમાનોના આરબમાં કહ્યું કો દુનિયાવાળો રાજજી છે ને, રાજજી પરમાત્મા, હા, જે રાજજી પરમાત્મા છે ને એ આ સંસારમાં આવવાના છે. એટલે પૂછ્યું કે ભાઈ અચ્છા પરમાત્મા આવવાના છે, જે આખી દુનિયાને બનાવવાનો એ આવવાનો છે? તો દુનિયાવાળાએ પૂછ્યું ક્યારે આવવાના છે? તો કુરાનમાં લખ્યું છે કાલે, ફરદા રોજ, એમના ભાષામાં ફરદા રોજ, કાલે. તો બીજે દિવસ બધા ગયા કે તમે તો કહેતા હતા પરમાત્મા કાલે આવવાના, ક્યાં આયા બતાવો, તો ક્યાં આગળ આયા? તો મોહમ્મદ સાહેબ કહે કે ભાઈ એ આ જે કાલ છે તો આપણી કાલ છે. પરમાત્માનો કાલનો દિવસ ક્યારે થાય કે આપણા 1000 વર્ષ થાય તો પરમાત્માનો એક દિવસ થાય, અને આપણી 100 વર્ષ થાય તો પરમાત્માની એક રાત થાય. મતલબ કે 1100 વર્ષ પછી. સુંદર સાજી કે આ સંસારમાં મારા ગયા પછી, મોહમ્મદ સાહેબ કે હું ગયા પછી 1100 વર્ષ થશે ને તારા પૂરણ પરમાત્મા રાજજી આ સંસારમાં આવશે. આ વાત કુરાનમાં લખાઈ છે રાજજીએ. સુંદર સાજી, આજ બી તમે મુસલમાન પૂછો છો કે એમની 15મી સદી ચાલે છે, હિજરી 15મી ચાલે છે, કુરાનમાં લખ્યું 11મી સદીમાં આવવાના. પૂછજો તમારો કોઈ મુસલમાન ભાઈબંધ હોય તો કે ભાઈ તમારા અલ્લાહ આયા કે નહીં આયા? કો તો તમારા અલ્લાહ વાયદો કરવાવાળા ખોટા, કો તો તમારું કુરાન ખોટું, કો તો મોહમ્મદ ખોટા. 15મી સદી ચાલે છે, લખ્યું છે 11મી સદીમાં આવવાનું. હજુ બિચારોને ખબર જ નહીં સુંદર સાજી કે રાજજી આયા કે નહીં આયા. તો એટલે કે છે કે મારા ગયા પછી ધ્યાનથી 990 વર્ષ વીતિત થઈ ગયા. કે છે 9.9 બાકી રહે. 9.9 એટલે 9 મહિના, એટલે મતલબ કે 10 મહિના બાકી રહેલા 10મી સદીમાં પૂરી થવામાં. 10મી કે બુજી રક 10મી સદી ચાલુ થઈ. મોહમ્મદના ગયા પછી 10મી સદી એટલે 1000 વર્ષ થઈ ગયા. સાલ 9 સે 9 માસ 9 900 વર્ષ અને સાલ 900 એટલે 990 વર્ષ થઈ ગયા. હુએ રસૂલ કો મોહમ્મદ સાહેબના દુનિયા પરથી ગયા પછી રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ. ત્યારે રૂહ અલ્લાહ. સુંદરજી, રૂહ એટલે આત્મા. આપણે આત્માઓ કહીએ એમની ભાષામાં, એ લોકો રૂહ કે ભાઈ ભાષા એમના દેશની છે. અલ્લાહ આપણે અલ્લાહ કહીએ, એવા અલ્લાહ કહે છે, આપણે પરમાત્મા કહે છે. મિસલ ગાજીઓ, મિસલ એટલે જમાત અને ગાજી એટલે મર્દો. કે એ મર્દોની જમાત, એ પરમધામની આત્માઓ આ સંસારમાં ઉતરશે. ઉતરશે એટલે તમારા અમારા જેવા બહેનો, દીકરીઓ, અમારી માતાઓ, બહેનો, આ ભાઈઓ બેઠા છે ને, આ બધા બાળકો, આ બધાના શરીર ઉપર એ આત્માઓ બેસે. આપણે તો આત્મા કોને કહેવાય? મરી ગયા પછી ભૂત બને એના આત્મા કહીએ. કઈ તો આત્મા ડરાવે. બિચારા દુનિયાના આત્માની જ ખબર નહીં કોને કહેવાય. કઈ તો પ્રેત આત્મા છે, નહીં તો આ આત્મા જ ડરાવે છે. સુંદરજી, ઈ આત્મા નહીં, પરમાત્માનો જે અંશ છે ને, આત્મા અને પરમાત્માને એક કયું છે. અને એ પરમાત્માના જે શક્તિઓ છે ને એના આત્માઓ કહે છે, એની આત્માઓ કહે છે. તો એ આત્માઓ આ સંસાર પર આ જેસાપુરાના આ ખેલનો જોવા આવશે. તો જોવા આવશે તો અહીંયા જેસાપુરાના માણસો પર તો બેસે ને. એટલે આ મનુષ્ય પર બેસી અને ખેલ ન જોશે. એ સૈયા ઉતરે તો છે ને, સૈયા ઉતરે તબ. સૈયા એટલે પરમધામની આત્માઓ મોહમ્મદ સાહેબના ગયા પછી. સુંદરસાજી, 10મી સદીના 9 મહિના બાકી હતા, 10 મહિના બાકી હતા, એ સમયે આ સંસારમાં ઉતર્યા. સુંદરસાજી, આપણે બધાય આ સંસારમાં બીજી વાર ફરી મનોરથ પૂરે ન ભયે ને તો બીજી વાર આ સંસારની અંદર આવી ગયા. સંવત 1638 અવધ્યાનથી પેલી જે તારીખ કઈ ને એ મોહમ્મદ સાહેબની 900 વર્ષ વાળી તારીખ કઈ. હવે આપણી વિક્રમ સંવત, એ તો એ મુસલમાની થઈ ને, તો આપણી કઈ તારીખ હતી? 1600 કઈ છે? 1638. આપણી વિક્રમ સંવત કઈ ચાલતી હતી? કે આપણા બી તો પરમાત્મા છે ને, એમના શાસ્ત્રોમાં લખ્યું તો આપણા શાસ્ત્રોમાં લખેલું હોય ને. તો 1638 આપણી વિક્રમ સંવત ચાલતી હતી. આસો સુધી 14 કો 800 મહિનો હતો અને 14 હતી. જન્મદિન શ્રી દેવ. બોલો શ્રી પ્રાણનાથ ધનીસિંહ દેવચંદ્રજીનો જન્મ થયો. સુંદર સાજી, ઈ તન પર હવે પરમાત્મા રાજજી આઈને લીલા કરશે. પ્રશ્ન એવો થાય બધાને કે ભાઈ વ્રજની અંદર તો વિષ્ણુ ભગવાને શરીર ધારણ કર્યું હતું, તો આફરકા વિષ્ણુ ભગવાન કેમ ના આયા? કે કાનાનું સ્વરૂપ તો વિષ્ણુ ભગવાને ધારણ કર્યું હતું, આફરકા વિષ્ણુ ભગવાને જન્મ કેમ ના લીધો? તો એનું પ્રમાણ શ્રીમદ ભાગવતની અંદર છે. શું પ્રમાણ છે? કે
શાંતનુ રાજાના ભાઈ દેવાપી રાજા થઈ ગયા અને એમને જ્યારે શાસ્ત્રો પડ્યા ને આ 12મો સ્કંદ બીજો અધ્યાય અને 37-38મો શ્લોક છે ભાગવતની અંદર દેવાપી શાંતનુ ભ્રાતા કરીને કે એમને જ્યારે શાસ્ત્રો પડ્યા ને તો ખબર પડી કે 28માં કલયુગની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી આ સંસારમાં આવવાના છે. તો એટલી તો સમજ હતી એમને કે ભાઈ એ સંસારમાં આવશે તો પરમધામમાંથી શરીર લઈને નહીં આવે, અહીંયા કોઈના કોઈ શરીર પર બેસી લીલા કરશે. તો એ દેવાપી રાજા તો મહાભારતના કાળમાં આગળ શાંતનુ રાજાથી મહાભારત ચાલુ થાય છે ને એ પહેલા પૂર્વે રાજા હતા આ દેવાપી. તો એ દેવાપી રાજાએ શું કર્યું કે રાજપાટ છોડીને, આપણે તો રાજજી માટે ખબર નહીં શું છોડીએ કે રાજપાટ પરિવાર બધું છોડીને હિમાલયમાં જઈ અને સમાધિ લગાવી દીધી. એવું કહેવાય કે 1000 વર્ષની સમાધિ લગાવી. નારાયણ ભગવાન પસંદ થયા કે દેવાપી રાજા હું તારી તપસ્યાથી પસંદ થયો છું, માગ શું જોઈએ છે તને વરદાન આપું. તો કહે છે કે ભગવાન કલયુગમાં પરમાત્મા આવવાના સાચી વાત છે કે હા આવવાના છે ને. તો કે ઈ આવવાના હોય ને એ વખતે મને મનુષ્ય શરીર મળે અને એ પરમાત્મા મારા શરીર પર બેસી અને એમની લીલા કરે. ભગવાન કે તથાસ્તુ. એટલે વિષ્ણુ ભગવાને વરદાન આપી દીધું નારાયણ. એટલે ભગવાનના આ ફરકા જન્મ લે જ નહીં. અને રાજજીને ખબર હતી કે ભાઈ પહેલા વિષ્ણુ ભગવાન પર બેસીને મેં લીલા કરી છે આ ફરકા. એટલે દેવાપી રાજાનો જે જીવ હતો ને એ જ દેવાપી રાજાએ ફરી જન્મ લીધો. એનું નામ છે દેવચંદ્રજી. જીવ તો એ જ છે ને દેવાપી રાજાનો જીવ. એ દેવચંદ્રજીના રૂપમાં હવે જન્મ લેશે. આયે પ્રગટે મારવાડ में, આયે પ્રગટે મારવાડ में. તો દેવચંદ્રીએ જન્મ લીધો અને એની ઉપર પ્રગટ થયા. પ્રગટ કોણ થયું? પરમધામની શ્યામાજી, જે વ્રજરાસમાં રાધિકા બનીને લીલા કરી ચૂકી છે. રાધાજી બની લીલા કરે છે ને એ શ્યામાજી દેવચંદ્રજીના શરીર ઉપર એ આત્મા બેસે છે. શાસ્ત્રો શું કહે છે કે ભાઈ પરમાત્મા અને એની આત્માઓ ક્યારેય જન્મતી નહીં અને ક્યારેય મરતી નહીં. આત્મા જન્મતી મરતી નહીં, તો જીવ જન્મ છે મરે છે. આ અજીબ વાતો છે પણ શાસ્ત્રોમાં લખી છે કે આપણા જન્મ થયા પછી આત્મા ઉપર આવીને બેસે છે અને મરતા પહેલા જીવ નીકળતા પહેલા આત્મા નીકળી જાય, ગમે ત્યારે નીકળી જાય. ભાઈ એવું જરૂરી નહીં કે ભાઈ પૂરી જીવનભર આત્મા શરીર પર બેસાડી લે. જે ઉદ્દેશ્યથી આત્મા બેઠી છે તમારા ને મારા શરીર પર કેમ બેઠી છે કે આત્માને પરમાત્માના સુખ જોઈએ છે, કારણ કે એ પરમાત્માનો અંશ છે. જો એના આ શરીર પર બેઠા પછી જો પરમાત્માના સુખ ના મળે તો એ તો ઉઠીને બીજા તન પર બેસી જાય, બીજા જીવ ઉપર બેસી જાય. તો જીવ અને આત્મા અલગ અલગ છે. અને આનો બેવરો ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણજીએ બહુ સુંદર લખ્યું છે. જીવ જન્મ છે, જીવ મરે છે, જીવ જીવનો નાશ કરે છે. આત્મા જન્મતી નહીં, આત્મા મરતી નહીં, આત્મા અખંડ અમર અવિનાશી છે. એટલે તો દુનિયા ગાય છે ને કે આત્માને ઓળખ્યા વિના બહુ 184 ભાવના ફેરા નહીં મટે. જીવને નહીં, જીવમાંના ગર્ભમાંથી જન્મ છે. આપણે ક્યારે જીવ અને આત્માનો બેવરો જ નહીં કરી ચૂક્યા. એ તો પ્રાણનાથજીએ પહેલી વાર આ સંસારમાં આવી અને જીવ અને આત્માને અલગ કર્યા. આત્મા ઘર સુંદર છે. એટલે તો તમે જુઓ કોઈ બી ધર્મની અંદર જાઓ, આજે જેને જેને થોડા કંઈ જો ધર્મગ્રંથોનું મંથન કર્યું છે, કોઈ ગાદી પર મહારાજ બેસવાળા, તમે એને પૂછો બે આ દુનિયા પર કેટલા પ્રકારના જીવો કહો તો કેટલા પ્રકારની આત્માઓ, આવો પ્રશ્ન કરશો ને તો જો થોડા કંઈ શાસ્ત્રો વેદો પુરાણો પઢ્યા છે ને તો સુંદર જવાબ આવશે કે ભાઈ 3 પ્રકારની સૃષ્ટિ છે. એક જીવ સૃષ્ટિ, એક ઈશ્વરી સૃષ્ટિ અને એક બ્રહ્મ સૃષ્ટિ. 3 પ્રકારના આ સંસારની અંદર માણસો છે. મતલબ કે 3 પ્રકારની સૃષ્ટિ છે. તો કોઈ જીવ પર ઈશ્વરી સૃષ્ટિ બેઠેલી છે યા તો કોઈ જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે. જીવ તો બધા એની અંદર છે. કોકની પર ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની આત્મા બેઠી છે, કોકની પર રાજ્યની આત્મા બેઠી છે. હવે કોની પર બેઠી છે એ તો રાજ્ય સિવાય કોઈ ના જાણી શકે. એટલે તો રાજ્યએ કહ્યું છે ને કે ન જાનો ઇન ઝુંડ મેં કોણ સોહાગીન હોય, કોણ પરમધામની આત્મા હોય. આ દેવચંદ્રજીની લીલા ચાલુ થઈ ને એક જ એ તનની લીલા છે ચોથા દિવસમાં કે જેને પરખીને તારતામાં આવ્યો પછી નહીં. ઈ લીલા એ તનમાં ભાઈ તમે આ આત્મા છો, તમે આ આત્મા છો સુંદર સાજી. તો ઈ પર દેવાપી રાજાનો ધ્યાનથી જન્મ થયો, એની પર શ્યામાજીની આત્મા બિરાજમાન થઈ ગઈ. તામે ગામ ઉમરકોટ, ગામનું નામ ઉમરકોટ.
એ તો પછી ઉમરકોટ થયું. એ પહેલાનું મેં જ્યારે હિસ્ટ્રી ગૂગલ પર સર્ચ કરતો હતો ને કે આ ઉમરકોટ શું છે, લાય જોવા દેજો ક્યાં આગળ આવ્યું. કોઈક વાર તમે સર્ચ કરજો તો એક રાજાની કહાની મને એમાંથી મળી ગૂગલ પર છે. અમર છે ને, અમરકોટ એનું નામ છે. પછી અભ્રસ્ત થતા થતા ઉમરકોટ, પછી અમરકોટ કેમ કહ્યું કે છે, તાકી પછી પુરાણોમાં એની વ્યાખ્યા લખવામાં આવી કે આ જગ્યા પર કોઈ એવી શક્તિ આવશે, એવી શક્તિ આવશે, એ શક્તિના શરણમાં જશે ને એને આખી દુનિયાને અમર કરી દેશે જન્મ મરણના ચક્કરમાં. અરે વાહ, મેં કે ગૂગલમાં આટલું સરસ લખ્યું છે, આટલી જોરદાર વાત. આખી દુનિયાને અમર કરવાની શક્તિ, તો રાજ્ય પહેલેથી એનું નામ અમરકોટ લખાયું હતું. અહીંયા અમર થવા વાળી શક્તિ, આખી દુનિયાના ભવસાગર પાર કરવાની શક્તિ. પણ એ તો જેમ જેમ પછી સમય થાય એમ ઉમરકોટ થઈ ગયું. સાચું નામ એનું અમરકોટ છે. અમર થવા વાળું જ્ઞાન, અમર થવા વાળી શક્તિઓ, અમર કથા, ત્યાંથી અવતરણ થયું. તમે આજ બી ગૂગલ સર્ચ કરજો, જોજો આ બધી કહાનીઓ તમને એ ઉમરકોટની મળી જશે. એ તો ભારત પાકિસ્તાન અલગ થયું, પછી એ ઉમરકોટ પાકિસ્તાનમાં વહી ગયું. આજ બી તમે ગૂગલ સર્ચ કરજો. રામસિંહ પીએ સાહેબ આયા કે નહીં આયા? આજે આયા છે, પૂછી જો, એ સાહેબ આયા છે. એમને મને ઘણા ફોટા મોકલ્યા હતા અને એ બધું મોકલ્યું હતું. આજ બી કેટલા 300 વીઘાની અંદર ત્યાં મોટું પ્રણામી મંદિર પાકિસ્તાનની અંદર આવેલું છે, સુંદરસાજી. તો આજે તો ખંડેર અવસ્થાની અંદર થઈ ગયું. એ તો 2 દેશના ભાગલા થઈ ગયા એટલે કે તો એ ઉમરકોટ ગામની કહાની છે કે જે મતુ મહેતા ઘર અવતાર. તો મતુ મહેતા એટલે બ્રાહ્મણ પરિવાર. તો મતુ મહેતા બ્રાહ્મણ પરિવારના ઘેર દેવાપી રાજા દેવચંદ્રજીનો જીવ જેને જન્મ લીધો, માતા જો કુંવરબાઈ. માતાજીનું નામ શું છે? કુંવરબાઈ નામ છે. તાકો કહો અવતાર. હવે એનો વિસ્તાર કહું, એ અવતારનો વિસ્તાર કહું. સુંદરસાજી ધનીસિંહ દેવચંદ્રજીની કથા, સુંદરસાજી આપણી શ્યામા મહારાણીની કથા, આપણે ફરિયા બ્રહ્માંડમાં આવી ગયા ને એની હવે રાજજી ચર્ચા કરશે. જબ જન્મે મારવાડ મે. જ્યારે દેવચંદ્રજીનો જન્મ મારવાડની અંદર થયો ત્યારે ઘર અતિ આનંદ નરનાર. ઘર અતિ આનંદ નરનાર. કેમ સુંદરસાજી? કે ભાઈ મતુ મહેતાજીને અને કુંવરબાઈને લગ્ન કરે ઘણા બધા સમય થઈ ગયેલો, સંતાન હતા નહીં. એકનો એક પહેલા ખોરે ઘણા વર્ષો પછી એક દીકરાનો જન્મ થયો. તો પરિવાર, હગા, રિશ્તેદારો બહુ ખુશ, બધા વધામણા. જેમ સુંદરસાજી આપણે વ્રજમાં વધામણા લઈને ગયેલા ને એમ આખો પરિવાર વધામણા લઈને આવે છે. આખો પરિવાર ખુશ થઈ જાય છે. કોણ? શ્યામા મહારાણીએ તન બી કેવું પસંદ કર્યું છે સુંદરજી. ઈ રાધાનું તન પસંદ કર્યું હતું વ્રજની અંદર, આ તનમાં દેવચંદ્રજીનું તન પસંદ કર્યું છે. યહ બધાઈ બ્રહ્માંડ મે. દેવચંદ્ર ધ્યાનથી મતુ મહેતાના પરિવારને તો બધાઈ હતી, ખુશી હતી. પણ હવે રાજજી સુંદરસાજી લખ છે, આશબાઈની આત્મા અહીંયા લખ છે. યહ બધાઈ બ્રહ્માંડ મેં. બધાઈ એટલે ઓ દુનિયા વાળા, જીસાપુરા, ઝાલાપુરા, યા તો આખા બ્રહ્માંડ વાળા તમને બધાય છે. તમે ધન છો, તમે બધા બહુ ભાગ્યશાળી છો. અને આ વાત રાજ્યે નહીં લખી. તમે પુરાણો અગર પઢો ને તો શંકર ભગવાને માહેશ્વર તંત્રની અંદર ને શિવ પુરાણમાં, લિંગ પુરાણમાં કહ્યું છે સુંદર શું કર, કલીની ધન્ય, કલીની ધન્ય, કલીની ધન્ય માહેશ્વર. શંકર ભગવાન શંકર ભગવાન નામ છે. કલયુગનો 3 વાર ધન કે છે. કેમ ભાઈ? સતયુગમાં નહીં. સતયુગમાં તો 100% સતતું. અત્યાર તો એટલું પાખંડ, જૂઠ, પાપ, દુઃખ, ચિંતા, ભય, આટલું બધું, આટલો હર તો કલયુગ ચાલે છે ને, છતાંય સતયુગ વાળા કલયુગને ધન કે છે. ત્રેતાયુગ વાળા રામચંદ્રજી ભગવાન છે ને સુંદરસાજી કલયુગનો ધંધર છે. કલયુગ કેવલ નામ આધારા, સુમર નર ઉત્તર છે પારા. સતયુગ વાળા કલયુગનો મહિમા ગાય છે, ત્રેતાયુગ વાળા કલયુગનો મહિમા ગાય છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણજી આવી ગયા ને એ બી કલયુગનો મહિમા ગાય છે. અને કલયુગમાં કલયુગનો મહિમા છે. આટલા હર તક કલયુગનો કેમ? કલયુગ તો ખરાબમાં ખરાબ છે. વાણી બી આપણા પ્રાણનાથજી બી વાણીમાં શાસ્ત્રો કહે છે ને કે ધન ધન જુગતે કલ જુગની
જેમ એની ધાવી, જેમ એની ધાવી, ધન ધન જુગ. કેમ ભાઈ? વ્રજરાસ ધન નહીં, દ્વાપર યુગ ધન નહીં, કૃષ્ણ ધન નહીં, આટલા અવતારો થયા ધન નહીં, સતયુગ ધન નહીં. બધા શાસ્ત્રો, બધા દેવો, બધા ભગવાનો, ઋષિ મુનિઓ, આચાર્યો કેમ કલયુગના ધન કે છે? કોણ આવ્યું છે સંસારમાં? બધાય હો ધન છે તમને. ઓ કલયુગના ઇન્સાન, તને ખબર નથી કે પૂર્વ જન્મમાં આ કલયુગમાં અવતાર મનુષ્ય તન પ્રાપ્ત કરવા માટે કેટલી કષ્ટની કરવી પડે, કેટલા યજ્ઞ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે, કેટલા સારા કર્મો કર્યા છે, ત્યારે આ કલયુગમાં મનુષ્યનો તન મળે. પ્રાણનાથજી એના માટે વાણીમાં લખે છે ને, સુંદર સાજી ચોપાઈ છું ને, 4 પદાર્થ મળ્યા છે ને. વૃથા કા નિગમો પામી પદાર્થ 4, ઉત્તમ મનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર. સુંદર સાજી અચ્છા, એમાં છેલ્લું ચરણ પકડવા જેવું છે. છેલ્લું ચરણ સુંદર સાજી, જો રાજ્યએ થોડી કઈ બુદ્ધિ આપી હોય ને તો પેલું છે વૃથા કા નિગમો, એટલે વ્રત ના જવા દેશો. વૃથા એટલે વ્રત, નિગમો એટલે ના જવા દેશો. પછી કહે શું કે વૃથા કા નિગમો પામી પદાર્થ 4, તમને 4 પદાર્થ ઉત્તમ મળ્યા જે સતયુગ વાળો નહીં મળ્યા. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રજીને અને ભગવાન શ્રી લક્ષ્મણ શેષજીના અવતાર હતા, એમને નહીં મળ્યા. દ્વાપર યુગ વાળો નહીં મળ્યા. આપણને 4 પદાર્થ એવા ઉત્તમ મળ્યા છે. કયા કયા 4 પદાર્થ મળ્યા છે? ઉત્તમ મનખો, મનુષ્ય તન અત્યારે પ્રાપ્ત કરવા માટે. એટલે તો છે ને રામ ભગવાન પોતાના મોહેથી કહે છે કે બડે ભાગ મનુષ્ય તન પાવા. જેને કલયુગમાં મનુષ્ય તન પડે ને એના બહુ ભાગ્ય નસીબદાર છો. તમારી તો લોટરી લાગી ગઈ. રામ ભગવાન ત્રેતાયુગમાં કહે છે કે કલયુગમાં મનુષ્યનું તન જેને મળી ગયું, આ મનુષ્યનું જીવન મળી ગયું. કેટલા બધા આપણે નસીબદાર છીએ. અને એ પૂર્વ જન્મના સત્કર્મો, એ સંચિત કર્મોના લીધે આજે આ મંચ નીચે બેસી અને ધનીની પ્રાણનાથજીની પરમાત્માની આપણે વાણીનું શ્રવણ કરી રહ્યા છીએ. એના લાખ લાખ શુક્રાના ધનીના કે આટલા બધા કલયુગમાં આજે ભારતની વસ્તી 150 કરોડે પહોંચવાય. આપણને જેટલા સુંદરસાજી બધા મંદિરોમાં આવી તક શાસ્ત્રો થઈ રહ્યા છે ને, આપણને ધનીએ પસંદ કરી કરીને આ વાતો સંભળાવે છે. તો એ કહે છે ઉત્તમ મનખો, પછી ખંડ ભરતનો ભારત ભૂમિમાં જન્મ થયો. પછી કહે છે શ્રેષ્ઠ કલયુગ. કલયુગને શ્રેષ્ઠ કયો? સતયુગ કરતા શ્રેષ્ઠ કલયુગ છે. ભાઈ કલયુગ થોડી શ્રેષ્ઠ છે. કલયુગ તો દુષ્ટ, નીચ, પાપી, હરામી છે. બીમારી નાખતો હતો જેને મહાભારત પડ્યું છે, બીમારી નાખતો હતો ને કલયુગને. પણ કલયુગને શ્રેષ્ઠ કેમ કયો? કલયુગ શ્રેષ્ઠ નહીં, કલયુગમાં કોણ આવવા છે? આવવા વાળો શ્રેષ્ઠ છે. એટલે કલયુગની મહત્તા વધી ગઈ કે જે કલયુગમાં આવ્યો છે ને એ સતયુગમાં નહીં આવ્યો, એ ત્રેતાયુગમાં નહીં આવ્યા, દ્વાપરમાં આવ્યા તો કોઈને ખબર ન પડી. જે આયા છે ને આયા છે ધનીસિંહ દેવચંદ્રજી પરમધામની શ્યામાજી રાજજી આવશે. એટલે કલયુગને શ્રેષ્ઠ કયો, સતયુગ શ્રેષ્ઠ નહીં. એટલે કલયુગમાં મનુષ્યને શ્રેષ્ઠ કયો, સતયુગ વાળા મનુષ્ય શ્રેષ્ઠ નહીં. આપણે શ્રેષ્ઠ છીએ, આપણે મહાન છીએ, આપણે ભાગશાળી છીએ. સુંદર સાજી કાજે અહીંયા બેઠા છીએ, ધનીની વાતો સાંભળીએ છીએ. અને શું છે? શ્રેષ્ઠ, કલયુગ શ્રેષ્ઠ. અને પછી છેલ્લું શબ્દ શું લખ્યું છે? શ્રેષ્ઠ કુલી. અને છેલ્લો શબ્દ શું છે? સિરદાર. સિરદાર એટલે શું? લીડર કહેવાય ને. સિરદાર એટલે તો લીડર કહેવાય ને. કોઈને પૂછવા જઈને કે કલયુગમાં સિરદાર કોણ? રણછોડજી, હનુમાનજી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન. કલયુગમાં સિરદાર કોણ? સિરદાર કોણ? જે કલયુગમાં નિષ્કલંક કલ્કી અવતાર જે આયા છે ને એ સિરદાર. પ્રાણનાથજી સિરદાર કે બીજો કોઈ સિરદાર હોય? સિરદાર તો રાજજી છે ને, જે પ્રાણનાથજી બનીને આયા. આ એ સિરદાર આયા છે. બધાયના સિરદાર. દુનિયામાં જેટલા ગુરુઓ છે, જેટલા ભગવાન છે, જેટલા માતાજી છે ને એ બધાયના સિરદાર આયા છે. પરકા જે ક્યારેય નહીં આયા એની ઉપર કોઈ નહીં. સુંદર સાજી એટલે કલયુગનો સિરદાર કહ્યો છે. એટલે આપણને બધાને ધન ધન કહે છે. કોઈ ઇન્સાનો તમે ધન ધન છે, તમે તમારી મહાનતા કેટલી બધી છે.
તમારા જેટલું ધન કોઈ નહીં. સુંદર સાજી શાસ્ત્રો તો ત્યાં લગી પોકરે છે ને, તમે અહીંયા જેટલા નસીબદાર બેઠા છો ને, શંકર ભગવાનનું ભાગ્ય બી તમારા જેટલું નસીબદાર નહીં. આજ બી સુંદર સાજી માતાજી અમર કથા સાંભળીને આપણે શરૂઆત ચર્ચા ત્યાંથી કરી હતી. લક્ષ્મી દેવી 7 કલ્પાન સાચી યુગ તપસ્યા કરી, જે માં સરસ્વતી જોડે, જેને જ્ઞાનની દેવી કહે છે, વિદ્યાની દેવી કહે છે ને, ઈ આજ બી વૈકુંઠમાં બેઠા છે. એ બેઠા બેઠા શું વિચારતા હશે ખબર છે? આજની તારીખમાં બેઠા બેઠા શું વિચારતા છે? બ્રહ્માંડની માલકીનીઓ, સુંદર સાજી, બ્રહ્માંડની માલકીનો માં લક્ષ્મી દેવી, માં સરસ્વતી દેવી, માં પાર્વતી દેવી, એ આજ બી બેઠા બેઠા વિચારતા હશે કે કાશ વૈકુંઠમાં શું કામ છીએ. જો જેસાપુરામાં કોઈના ઘરમાં જો દીકરી તરીકે જન્મ લીધો હોય, યા જેસાપુરાની અંદર મેં કોઈના ઘરમાં કોઈ દીકરાની વહુ બની ગઈ હોત ને, તો આજે મંડપની અંદર બેસીને અમારા ધનીને, મારા પરમાત્માની, હું મારા મતલબ કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાનના, બ્રહ્માજીના બનાવવાળા છે ને, જેનું તઈને દેવો ધ્યાન કરે છે, આજે એ માલિકની કથા બેસીને હું મારા જીવનનું કલ્યાણ કરી લોત. આજે વૈકુંઠમાં બેઠે બેઠે બિચારા પસ્તાઈ જ દેવો. સુંદર સાજી, કારણ કે એમના માલિકે તો છે ને, એમના જે માલિક છે ને શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, એમને તો એ દિવ્યોને એ કથા ના સાંભળાઈ. એ કથા આજે આપણને સાંભળવાની મળે છે. કાશ જેસાપુરામાં એક સ્ત્રીના રૂપમાં જન્મ લીધો હોય, કોઈ નાના દીકરાના પુરુષના રૂપમાં જન્મ લીધો હોત ને, તો આ ચર્ચા મળી જાય. સુંદરજી, એટલી મહાનતા આજની આ વાતોની છે. ત્રિગુણ સમેત વિસ્તાર છે ને, બધાય એકલા કલયુગના મનુષ્યને નહીં, ત્રિગુણ સમેત. ત્રિગુણ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રજોગુણ, તમોગુણ, સમગુણ, સતોગુણ. ત્રિગુણ કેમ સુંદર? ત્રિગુણ અને તમામ 33 કરોડ દેવી દેવતાઓને બધાય છો ધન છો. કેમ સુંદર સાજી? રામાયણમાં એવું લખ્યું છે ને કે આતર તો વરસાદ પડે એટલે જે હવામાં ઉડતા ધૂળોના જે રજકણો હોય ને, એ બેસી ગયા હોય. પણ રામાયણમાં આપણા પુરાણોમાં શું લખ્યું છે ખબર છે? અગર તમે ચાહો ને તો વરસાદની બૂંદો ગણી શકો. આખા સંસારમાં જેટલા બી વૃક્ષો છે ને, એના પત્તા ગણી શકો. ગણી શકાય આપણાથી? વરસાદની બૂંદો ગણી શકાય? પણ કે છે ગણી શકાય, હેલું છે. હવામાં ઉડતા રજકણ ગણી શકાય, પણ ધ્યાનથી, છતાંય આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર કેટલા બ્રહ્માંડ છે, આવા કેટલા બ્રહ્માંડ છે, કેટલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, કેટલા 33 કરોડ દેવો, એ ના ગણી શકાય. આ શાસ્ત્રોમાં લખ્યું છે. કેટલા કરોડો બ્રહ્મા, કરોડો તો ઓછા પડે ને, કરોડો તો આપણાથી ગણી લેવાય. વરસાદ, સુંદર સાજી, આ પુરાણો પઢો તો આ વાતો લખેલી છે કે કેટલા બ્રહ્માજી ગણી ના શકાય, કેટલા વિષ્ણુ ભગવાન ગણી ના શકાય, કેટલા શંકર ભગવાન ગણી ના શકાય, કેટલા આપણે તો એક જ દશા માતાનો ઓળખીએ છીએ, એક જ શંકર ભગવાનનો ઓળખીએ છીએ, એક જ વિષ્ણુ ભગવાનનો ઓળખીએ છીએ. શ્રીમદ ભાગવતની અંદર એક સુંદર કથા આવે છે ને કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ, શિવજી, એટલે શ્રીમદ ભાગવત નહીં, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, લિંગ પુરાણ, બ્રહ્મ પુરાણ પઢો તો પહેલો બ્રહ્મા, વિષ્ણુ, મહેશને એ પ્રશ્ન થયો કે આપણને કોણે બનાવ્યા એની ઓળખાણ કરવી જોઈએ, આપણે એને ખોરવા જોઈએ. સુંદર સાજી, શંકર ભગવાનના પ્રશ્ન થયો, વિષ્ણુ ભગવાનનો પ્રશ્ન થયો, બ્રહ્માજીને આપણને કોણે બનાવ્યા, આપણે ક્યાંથી આવ્યા, આપણે એની ખોજ કરવી જોઈએ. તો આપણને જેસાપુરા વાળા ના ખબર હોવી જોઈએ કે આપણને કોને બને, આપણે એને ખોરવો જોઈએ. આપણને જો શંકર ભગવાન ખોરે, વિષ્ણુ ભગવાન ખોરે, તો આપણે ખોરવા જોઈએ કે ના ખોરવા જોઈએ? સુંદર સાજી, જરૂર ખોરવા જોઈએ. અને એ ખોજ કરવામાં કેટલી મોટી મોટી સમાધિઓ લગાવી, કોઈએ તપ કર્યું, સુંદર સાજી, કોઈએ વેદો ઉચ્ચારણ કર્યા, કોઈ મોટો થંભાયો, કોઈ ઉપર ગયા, કોઈ નીચે ગયા, પણ ક્યાંય અંત જ ના આવ્યો. ના શંકર ભગવાનને ખબર પડી કે અમને કોને બનાવ્યા, ના વિષ્ણુ ભગવાનને ખબર પડી કે અમને કોને બનતા. બ્રહ્માજી જોડે 4 વેદોનું જ્ઞાન, છતાંય ખબર ના પડી કે અમને કોને બનાવ્યા, અમે ક્યાંથી બન્યા. સુંદર સાજી, આ છે દુનિયાનું અસ્તિત્વ કે કોને બને એ ના જાણી શક્યા. આગળ શ્રીમદ ભાગવતમાં પછી શું કહ્યું કે છે યોગ માયાના બ્રહ્માંડમાં ગૌલોકી શક્તિ ગયા ને, બ્રહ્મા, વિષ્ણુ, શિવજી કહે છે, પછી જ્યાં ના આવ્યું બહુ તપસ્યા કરી, ફરી ગયા ના જવાય, ફરી તપસ્યા કરી, ગયા ના જવાય, કારણ કે હર વખત આગળ ગયા, ઓર વધારે તપસ્યા કરીએ, ઓર વધારે તપસ્યા કરીએ.
હર વખત એક વખત આગળ જવાય ઓર આગળ જવાય. પછી એક વખત બહુ મોટી તઈને સમાધિ લગાવીને પછી આગળ ગયા ને તો કે છે કે ભાઈ આગળ ગૌલોકમાં ગયા તો કે ક્યાંથી આયા? તો કે અમે શર બ્રહ્માંડમાંથી આયા. તો કે કયા શર બ્રહ્માંડમાંથી આયા? ધ્યાનથી કયા? તમારા જેવા તો અસંખ્ય શર બ્રહ્માંડ છે. તમે કયા શર બ્રહ્માંડમાંથી? તમે કયા જેસાપુરામાંથી આયા છો ભાઈ? બહુ બધા જેસાપુરા છે. કયા શર બ્રહ્માંડમાંથી આયા છો? ત્યારે ભાગવતની અંદર સુંદર આ વાત લખી છે. કયા બ્રહ્મા વિષ્ણુ મહેશ કયા જગ્યા પરથી તમે આવ્યા છો? તમારા જેવા તો કરોડો અહીંયા આવે છે પોતાની ઓળખાણ માટે. સુંદરસિંહ આ બધી વાતો કોઈ જાણી ના શક્યું. સુંદરસિંહ કે અમે ક્યાંથી આ દુનિયા કોને બનાવી? નકશા લગાયા છે સુંદરસિંહજી. રાંચીની મેર છે કોક વાર કહે છે કે દુનિયા બની હતી નહીં બની અને આપણે બન્યા. તો આપણી તો એટલી જ ઓળખાણ છે કે આપણે બનવા વાળાને જ જાણીએ છીએ. આપણે બન્યા તે ત્રિકોણ દેવો બન્યા, ગુરુઓ બન્યા, મંદિરો બન્યા, આશ્રમો બન્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા. બનવા વાળાને જ જાણીએ છીએ. બનાવ્યું કોને? ખબર નહીં. કોને આ દુનિયા બનાવી? એટલી તો ખબર પડે ને કે મારી કુળદેવી મારા 5 ડગલા આગળ રહે છે. મારી માતા, હું જન્મથી એને પૂજતો આવ્યો છું અને મારા સુખનું આટલા બધા અમારી માતાજીને એટલું બળ આપી રાખ્યું છે. જો અમારા પરિવારનું આટલું રક્ષણ કરે, અમારા શંકર ભગવાન રક્ષણ કરે, વિષ્ણુ ભગવાન રક્ષણ કરે, મા લક્ષ્મી દેવી રક્ષણ કરે, મા પાર્વતીજી સરસ્વતી દેવી રક્ષણ કરે ને તો એને બનાવવાળો કેવો છે? કે અમારા ભગવાન માતાજીને આટલી શક્તિ આપતા હશે તો એ બનાવવાનો ઈશ્વર કેવો હશે? ક્યાં રહેતો છે? શું કરતો હશે? અહીંયા કોઈ નાની વાતો નહીં થતી. આખી દુનિયાના બનાવવાનો. સુંદર સાજી આપણા દેવો આપણા ભગવાનને બનાવવાની વાતો થાય છે. અહીંયા તો એની કથા થાય છે. યા તમને પરમાત્માની વાતો થાય છે કે જેની સતયુગથી દુનિયા બની ને ત્યારથી સતયુગથી બ્રહ્મા વિષ્ણુ શિવજી થી લઈ તે ઋષિ મુનિઓથી લઈને બધા જ એને ગોતી રહ્યા છે. ભાઈ શું કામ ગોતે છે? શું કામ ખોજ કરે છે? પ્રશ્ન તો હા થાય ને, કેમ? આખી દુનિયા એને ખોરી રહી છે પણ કોઈને આજ દિન સુધી એ પરમાત્મા પ્રાપ્ત જ નહીં થયો. કોઈ જાણતું જ નહીં. સુંદર સાજી 4 વેદ નથી જાણતા, ગીતા નથી જાણતી, રામાયણ નથી જાણતી, ભાગવત નથી જાણતી, દુનિયાનું પુરાણ બાઇબલ નથી જાણતું. ખાલી દુનિયામાં એટલું કહ્યું છે કે ભાઈ એ પરમાત્મા કલયુગમાં આવવાના છે ત્યારે એ એની બધી જ વાતો કરશે. ક્યાં રહે છે, શું કરે છે, લીલા કરે છે, એ આયા છે. સતયુગથી બધાને કહ્યું ભાઈ રાહ જોજો કલયુગમાં આવે છે, રાહ જોજો કલયુગમાં આવે છે. એ આયા છે. સુંદરસાજી ઈ દેવચંદ્રજીનો જન્મ થયો છે કે જેની સતયુગથી દુનિયા રાહ જોઈ રહી છે. તમેનું ખબર નહીં કેટલા જન્મ મેં એની રાહ જોઈએ છે. એના માટે કેટલા જન્મ આપણે તપસ્યા કરીએ છીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ રાહ જોઈ રહ્યા છે. એટલે બધાય હો બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ બધાય છે કે અસંખ્ય કરોડો બ્રહ્માંડ છે, કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. પણ તમારું જે સાપુરા એને પસંદ કર્યું, તમારું બ્રહ્માંડ એને પસંદ કર્યું ને તે બીજા બ્રહ્માંડમાં જતા રહ્યો તો આપણે શું કરતા છે? ભાઈ બીજા તો બ્રહ્માંડો છે ને. રાજજી શ્યામાજી બીજા બ્રહ્માંડમાં જતા રહ્યા હોત તો આપણે તો રહી જાત ને. સુંદર સાજી એટલે કદાચ બધાય છે તમારા બ્રહ્માંડ વાળાને બધાય છે સુખદાયી સબન કો. કોણ આવ્યું છે સુંદર સાજી? બેન ફરી પડો છો. કોણ આવ્યું? સુખદાયી સબન કો. સુખદાયી સબન કો. આખા સંસારનો સુખી કરવા વાળી શક્તિ પહેલી વાર આ સંસારમાં પ્રગટ થઈ જાય. એટલે તેને કહે છે ને સદા સત સુખ કે સદા સત સુખાલો વાળી શક્તિ આ સંસારમાં પ્રગટ થઈ છે. ના તો એ પહેલા આ સંસારમાં આવી છે ને હવે નહીં આવવાની. સુખી થવું છે. સુંદર સાજી આજ દિનુદી આપણે જીવન 40-50 વર્ષનું 60 વર્ષનું આપણું આયુષ્ય થયું. સુંદરજી આટલા વરસાદમાં, ધૂપમાં, તાપમાં, જે કારા ધોરા તમાકુની અંદર ને બાજરીની અંદર ને ખબર નહીં આપણે ખેતરોમાં સુંદરસાજી જેટલી બી મહેનત પંચાયો પાડી સુખી થવા માટે તો કરીએ છીએ. અમારો પરિવાર, અમારું છે ને હગા રિશ્તેદારો જમાઈ બધા સુખી થઈ જાય. થયા સુખી આપણે? દુઃખ ઠેર ન ઠેર. ગયા વર્ષ હતા એના કરતાં આ વર્ષ પાછા વધ્યા. તમાકુ વધારે પાકી, ભાવ વધારે આવ્યો, મરચો વધારે પાક્યા, ભાવ વધારે તો દુઃખ તો હારા વધ્યા, ઓછા થયા. આર્થિક ઉપાર્જન આપણા વધી ગયા ને. આપણા બાપ દાદાઓ શું કરતા ભાઈ?
મને ખબર છે આપણી બાજુમાંથી જ મહીસાગર જતી, પણ સુંદરસાજી આપણો આ નવ ટેકરાનો વિસ્તાર હતો ને, એટલો હુક્કો વિસ્તાર, એક ચોમાસામાં પકવતા આપણે, અને છતાંય પ્રેમથી આખું વર્ષ ખાતા. જે બી જુવાર ક મઠિયા ક એવું હોય ને એવું જ પાકતું એ વખતે, તો છતાંય આપણે પ્રેમથી જીવતા. આજે એ જે પકવતો એનાથી કદાચ 100 ગણું વધારે પકવીએ છીએ, છતાં એમનાથી વધારે દુઃખી છીએ. ભાઈ દુઃખ એનાથી વધારે આજે ઉપાડીએ છીએ. એમના જેટલા સુખી આપણે થોડું પાકતું હતું, ઓછું હતું, પણ સુખીથી પ્રેમથી રોટલો ખાતા હતા, પરિવાર હાથે ખાતા હતા. આજે એ રહ્યું નહીં. તો કે છે એમ સુખ નહીં, આખા સંસારનો સુખનો માર્ગ બતાવવા માટે કે સુખ ક્યાં છે સુંદરસાજી, સુખ કેવી રીતના પ્રાપ્ત થાય, સુખ કહેવાય કોને? ભાઈ આજે આઈને કાલ જતું રહે એને સુખ ના કહેવાય. એકવાર સુખ આવે ને તો જીવનમાં ક્યારેય ના જાય. દિન પ્રતિદિન સુખ વધતા જાય. આપણે ચાહીએ ને કે સુખ જીવનમાંથી ક્યારેય ના જાય, દુઃખ જીવનમાં ક્યારેય આવે જ નહીં. એવો માર્ગ લઈને રાજજી આયા છે. કોને સુખી થવું છે, કોને દુઃખી નહીં થવું, એ માર્ગ રાજ્ય વધુ જો 30 દિવસ ચર્ચામાં બતાવશે. આજ દિન સુધી આપણે દુઃખ દૂર કરવા માટે કોઈ ઉપાય નહીં આપણે બાકી રાખ્યો. સતયુગથી લઈને દુનિયા નરમે કર્યા, સોમે યજ્ઞ કર્યા, આ યજ્ઞ કર્યા. સુંદરજી ખબર નહીં દુનિયાએ દુઃખ દૂર કરવા માટે કોઈ વિધિ, કોઈ માતાજી, કોઈ ભક્તિ, કોઈ આશ્રમ, કોઈ મંદિર બાકી નહીં રાખ્યું. છતાંય સતયુગ કરતા ત્રેતાયુગમાં દુઃખ વધ્યા, ત્રેતાયુગ કરતા દ્વાપર યુગમાં ઓર દુઃખ વધ્યા, અને દ્વાપર યુગ કરતા કલયુગમાં તો પાછા ઓર દુઃખ વધ્યા. ઉપાયો તો બહુ કર્યા સુંદરસાજી. કારણ શું થયું જુઓ, પ્રસંગ કેવા બન્યા એમ કે છે કે આપણને એવું લાગે ભાઈ માતાજીની ભગવાનની ભક્તિ કરવાથી દુઃખ દૂર થાય. જરૂર થાય, સાચી વાત છે. માતાજીએ ભગવાનો આવીને અસંખ્ય ભગવાનના ભક્તોના દુઃખ દૂર કર્યા, પણ જેવું એક દુઃખ દૂર કર્યું પાછળ 4 બીજા દુઃખ રાહ જોતા હતા. કાજા એટલે અમે ફરી વળીએ, તો આપણે તો ઠેર ને ઠેર જ રહી ગયા. એક દુઃખ ગયું પાછળ 4 આવી ગયા, 4 દૂર કર્યા, બીજા 8 આયા. સુંદર છે. દુઃખનો તો દાવા ન લાગેલો છે, દુઃખ જીવનમાંથી જતા જ નહીં. આપણે બહુ બધા મહેનત કરીએ છીએ. પ્રાણનાથજી સરસ સુગમ માર્ગ બતાવવા માટે આ સંસારમાં આવ્યા છે. સુખ કોને કહેવાય? એકવાર લઈ લો ને, જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. દુઃખ આવશે જ ને આવશે ને, એ દુઃખ દુઃખી તમને નહીં કરી શકે. સુંદર સાજી એવો માર્ગ એટલે કે સુખદાયી સંબંધ કો, કોઈ ચાહે એને માન, કોઈ ચાહે ના માન, કોઈ એના શરણોમાં આવે, કોઈ ના આવે, છતાંય આખા સંસારને સુખનો માર્ગ બતાવવા માટે, હરેક ઇન્સાનની જોડીમાં સુખ ભરવા માટે પ્રાણનાથજી એટલા માટે આવ્યા છે. એટલે તો આઈને કહ્યું સુખ શીતલ કરું સંસાર, આખા સંસારને સુખ શીતલ કરી છે, તાકી કલયુગના માણસોને ખબર પડે કે સતયુગવાળા ભગવાનોને બહુ માન્યા છતાં અમારા દુઃખ દૂર ના થયા. ત્રેતાયુગવાળા ભગવાનોની પૂજા કરી, દ્વાપર યુગવાળા ભગવાનોની પૂજા કરી, કલયુગમાં બહુ મંદિરો બનાવ્યા, માતાજી ચપ્પલ વગર બધે ગયા, છતાંય અમારા દુઃખ દૂર નહીં થયા. એક પ્રાણનાથજી આ સંસારમાં આયા ને અમારા બધાએ દુઃખ દૂર કરી દીધા. દુનિયાને બી ખબર પડી જાય કે દુઃખ કોણ દૂર કરી શકે. જે ખુદ દુઃખી હોય બિચારા ક્યાંથી દુઃખ દૂર કરે? એ તો શાસ્ત્રો પડો. સુખી થવા માટે સુખ, ભાઈ જે સુખી હોય, સુખ હોય એના ચરણમાં જવું પડે ને, કે જેની જોડે કોઈ દુઃખ જ નહીં. એ પરમાત્મા પ્રાણનાથજી રાજજી આવશે, એ દેવચંદ્રજી પ્રગટ થઈ ચૂક્યા છે કે જે અખંડ કરનો હાર, અને પછી સુખદાયી સંબંધ કો, અને પછી શું કહ્યું? અખંડ કરણ હાર. આખા સંસારને અખંડ મુક્તિ આલવા માટે, ભવસાગર પાર કરવા માટે, જન્મ મરણના દુઃખથી છોડાવવા માટે, એવાની આદિ વ્યાધિ ઉપાધિ બલા મુસીબત સંકટ બધી ઉપાધિઓથી છોડાવવા માટે આ સંસારમાં આયા છે. કોને છોડાવી છે? આવી જાઓ. અમારી પર ઘણીવાર એક લાંછન લાગે છે. લોકો છે ને અમારી પર ઇલ્ઝામ લગાવે. કેવો ઇલ્ઝામ લગાવે ખબર છે? કે આ હુજાવાળા જાગણીવાળા એવા છે ને, એમના ચરણોમાં, એમની કથામાં, એમની ચર્ચામાં કોક જાય ને એટલે એમના થઈ જાય. ભાઈ અમે કોઈને અમારા બનાવવા નહીં આવ્યા, રાજ્યના જોડે બનાવાયા છીએ. કે દુઃખ દૂર કરવા તો રાજ્યના બની જાઓ.
અમને એવું લાગે છે કે તો આહુજાના રાજ્યના બની જાય. ભાઈ રાજ્યના સુંદરસિંહ અમારા જાગણીવાળા આહુજાવાળા કોઈ નહીં બનતું. અહીંયા ચર્ચામાં અચ્છા રાજ્ય દુઃખ દૂર કરવા આવે છે તો રાજ્યના બની જાય ને, પ્રાણનાથજી છોડાવવા આવે છે તો પ્રાણનાથજીના શરણોમાં લાગી જાય છે. અમારા શરણોમાં કોઈ લાગતું નહીં. અમે કોઈને અમારા બનાવતા નહીં. અમે જ અમારા દુઃખ દૂર કરવા માટે અમે રાજ્યના શરણમાં જઈએ છીએ. અમે રાજ્યને પ્રાર્થના કરી છે. તમારે દુઃખ દૂર કરવા હોય તો રાજ્યમાં લાગી જાઓ. અને અહીંયા જેટલા બી સુંદર સાથ જે રાજ્યના ચરણોમાં લાગ્યા છે, તમે આજ બી ચર્ચા પતે ને તો અહીંયા ચા નાસ્તા વખતે એમની જોડે પર્સનલી બેસીને વાત કરજો કે યાર તમે તારતમ લઈને રાજ્ય જોડે જોડાયા પછી દુઃખ ઓછા થયા કે વધ્યા. પૂછ્યું કે તારતમ નહોતો લીધો રાજ્ય સુંદરસાજી, જ્યારે તારતમ નહોતો લીધો રાજ્યના શરણમાં નહોતા ગયા ત્યારે પરિસ્થિતિ કેવી હતી ને આજે કેવી છે. સ્વયં પછી રાજ્યના શરણમાં આવજો. પૂછ્યા વગર ભાઈ એક ગાડી કે બાઇક લેવું હોય તો પૂછે ને ભાઈ કઈ કંપનીની લેવાય, એવરેજ કેટલી જાતે, પૂછીને જ કામ કરવાના. અનુભવી વ્યક્તિને ભાઈ શું થયું તો રાજ્યના શરણમાં આવ્યા પછી કેટલા વિઘ્નો, કેટલા મુસીબત, કેટલા સંકટ, કેટલા દુઃખ, કેટલી બલાઓ દૂર થઈ ગઈ. પૂછી જુઓ સુંદરસાજી. એ છે રાજ્યની વાણી. તો પેલું તો સુંદરસાજી સુખદાયી સંબંધ કો અને અખંડ કરનહાર, અખંડ કરનહાર. તાકી સુંદરસાજી જુઓ આપણે પહેલે દિવસની ચર્ચા એ જ હતી ને કે માતાજી ભગવાન જોડે અમર કથા કેમ કહે કે જન્મવું ને મરવું નહીં. તો માતાજી ભગવાનના કે મને ગુરુ બનાવી દઉં, કંઠી પહેરાવી દઉં અને તું જન્મ મરના કેમ અમર કથા સંભળાવા લઈ ગયા. હવે સુંદરસિંહ જે અમર છે એની કથા ચાલુ થવાની. શરીર તો દેવચંદ્રજીનું છે પણ અંદર જે શક્તિ બેસે ને એ અમર છે. એની કથા સાંભળવાથી અમર થઈ જવાય. આ અમર કથા જ હવે ચાલુ થવાની સુંદરજી. જે શંકર ભગવાને ખબર નહીં માતાજીને કેટલી સંભળાઈ હતી. જે સુખદાયી છે ને ઈ. બાકી તો સુંદરસાજી જુઓ દુનિયાએ એ તો માંગ કરીને આખે સંસારના જન્મ મરણના ચક્કરમાંથી, લખ 84 માંથી આવાગમનના ચક્કરમાંથી છૂટવું છે. કોણ છોડાવે? તમામ શાસ્ત્રોમાં લખ્યું છે કે જે જન્મ છે અને જે મરે છે એ ક્યારેય કોઈના જન્મ મરણના ચક્કરમાંથી ના છોડાઈ શકે. છતાંય કોઈને એવું લાગે કે ભાઈ અમારા માતાજી, અમારા ગુરુજી, અમારા ભગવાન છોડાવે, તમે વિરોધ બી નહીં કરતા. અમે બે હાથ જોડીને પણ આમ કરીએ છીએ. શાસ્ત્રોમાં લખ્યું છે. કારણ કે અર્જુને એ તો ગીતાજીમાં માગ્યું હતું ને કે ભગવાન ધ્યાનથી સુંદરસાજી પ્રસંગ શું બનતો હતો. અર્જુનને એ મોહ થયો કે મારા પરિવાર છે, મારા સ્વજનો છે અને એમને હું ના મારું અને મારીને હું ગાદી કેટલું ભોગવીશ. 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ જીવીશ આટલા બધાને મારીને. ગાંડી મૂકીને રથના પાછળના ભાગમાં બેસી ગયો કે બે આ બધાને ના મરાય. ત્યારે ભગવાન એક પર એક અધ્યાય કે છે. અર્જુન ટસનો મસ નહીં થતો કે ભગવાન ગમે તેટલું સંભળાવો ને પણ મારવાનો તો નહીં જ. પાપ મને લાગશે ને બધાને. ભગવાન કે તું ક્ષત્રિય છો, તું નહીં મારું તો મરેલા પડ્યા છે, તારો ધર્મ છે ને તું ધર્મ માટે યુદ્ધ કરું છું, તારા માટે નહીં કરતો ને. એક પર એક વાત કરે છે, કર્મનો સિદ્ધાંત બતાવે છે. અર્જુન ટસનો મસ નતો ને. તારા ભગવાને છેલ્લે એ રણભૂમિની અંદર વિરાટ સ્વરૂપ બતાવ્યું. આખો સંસાર કાલના મુખની અંદર જતો તો, મતલબ કે મળતો તો અને આખો સંસાર જન્મતો તો, નવો બાજુ નવો નીકળતો તો. જેને જેને આ દ્રશ્ય મહાભારતના સીનમાં જોયું હશે ખબર હશે કે એક બાજુ કાલના મુખમાં જતો તો, બીજી બાજુ બહાર નીકળતો તો. તું શું મારું છું? જો આ બધાય મરેલા પડ્યા છે એમ કાલના મુખમાં આપણે બધાય મરેલા પડ્યા છીએ. એટલે તો આ સંસારનો મૃત્યુ લોક કહ્યું છે. શાસ્ત્રોમાં પડજો મરેલા લોકો. આપણે બધા કોણ છીએ? મૃત્યુલોક. મૃત્યુની ચીજ છે આપણા બધાનું. મૃત્યુલોક કહ્યું છે. પછી છે ને આને ભૂલોક કહ્યું છે સુંદરસાજી. અચ્છા આપણે શાસ્ત્રોમાં પડતા ને, મેં ગૂગલ પર એક હિસ્ટ્રી પડતો હતો, વિચારવા જેવી હિસ્ટ્રી હતી સુંદરસાજી. આપણા ધર્મગ્રંથોમાં આપણે શું ભૂગોળ, આપણે ભૂગોળ પડતા હતા ને. ભૂ એટલે જમીન, ગોળ એટલે ગોળ. મતલબ કે આપણા એક જ ઋષિ મુનિયા આપણા ભગવાને કહ્યું પૃથ્વી ગોળ છે. ભૂગોળ કહ્યું છે ને કે પૃથ્વી ગોળ છે.
આજ દિનોથી પશ્ચિમની સભ્યતા ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, અમેરિકા, જાપાન, ચાઇના, ઇંગ્લેન્ડ એ લોકો માનતા જ નતા. એમના બાઇબલમાં ને એમના કુરાનમાં ના પૃથ્વી ચોરસ છે. અને કેટલાય વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું ને તો અમારા ભગવાન અમારો બાઇબલ કે એ જ સાચું મારી નાખ્યા લોકોને. પોતાના ધર્મગ્રંથને સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોને મારી નાખ્યા. તમે ગૂગલ સર્ચ કરજો. અમારું કુરાન એમ કે પૃથ્વી ચોરસ છે એટલે ચોરસ જ છે. કેટલાય ઋષિ મુનિઓને કેટલો એને મારી નાખ્યા આ લોકોએ. કારણ કે શાસ્ત્ર અમારું કુરાન અમારું બાઇબલ જૂઠું જા જૂઠું છે ભાઈ. એમના શાસ્ત્રોમાં પૃથ્વી ચોરસ. આપણો તો ઇતિહાસ ગજક પૃથ્વી ગોળ છે ભાઈ. કેટલો સુંદર આપણા ઋષિ મુનિઓએ વર્ણન કર્યું છે. એમના શાસ્ત્રો તે માનવા તે નહીં. એ તો પછી વૈજ્ઞાનિકોએ સર્ચ કર્યું. પેલા બિચારા કેટલો એને મારી નાખ્યા પછી કેટલાય વર્ષ પછી આજે બિચારા નામ ના સ્વીકારે છે. હા ભાઈ પૃથ્વી ગોળ છે. એટલી સુંદર સુંદર વાતો આપણા શાસ્ત્રોની અંદર લખેલી છે. આપણા ઋષિ મુનિ આપણા ભગવાને આ વાતો લખેલી છે. સુંદર છે. તો એ ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ને તો આખો સંસાર જન્મતો ને મળતો બતાવ્યો. એમાં અર્જુન બી જન્મતો ને મળતો હતો. અર્જુન બી તો અંદર જ હતો. અર્જુન બહાર હતો નહીં. અર્જુને પોતાના અસંખ્ય મોત જોઈ લીધા. આપણે જોયા નહીં મોત. આપણને સુંદર જેનાથી ડર લાગે છે ને આપણને સૌથી વધારે અનુભવ છે એનો જે મરવાનો. કેટલી વાર આપણે જન્મ્યા અને કેટલી વાર મર્યા. બીજો કઈ અનુભવ હોય ના હોય નોકરી ધંધો કામ કરવાનો કે ભાઈ એમાં અનુભવ નહીં પણ મરવાનો તો સારો જ અનુભવ છે. કારણ કે આગલા જન્મમાં કેટલી વાર મરી ચૂક્યા છે. આ જન્મે મરવાના અનુભવ તો છે જ ને આગલા જન્મનો. બધા એમ કહે છે કે ભાઈ મૃત્યુ એક વાર આવે છે ને. આખી દુનિયા એક વાર એમ કહે છે કે મૃત્યુ એક વાર આવે. જે જ્ઞાની જે થોડું ઘણું જીવનમાં જો જાણે છે ને સુંદરસાજી એ જીવનમાં એવું કહે છે કે મૃત્યુ એક વાર નહીં સુંદરસાઈ જિંદગી રોજ મળે છે. જિંદગી તો રોજ મળે છે ને. રોજ સવારે ઉઠીને એક નવું જીવન આપણે પ્રાપ્ત કરી છે. રોજ સવારે ઉઠીને એક નવું જીવન પ્રાપ્ત કરી છે. રોજ સુંદર જીવન મળે છે અને બધાય કલાકો શેમાં વેઠવીત નાખે છે. અર્જુને જ્યારે પોતાના અસંખ્ય મોત જોઈ લીધા. મોત જેનું સાઈડ મારીને જતું રહે એને જોઈ લેવાનું. ખેતરમાં ગયા હોય ચોમાસાનો અત્યારે દિવસ છે ને અત્યારે હાપુલ્યો બહુ બધો નીકળ્યો હોય. 4 બાર વાળતા કતો ખેતરમાં જતા જતા એક ધોમરોડા પર પગાઈ જાય તો શું થાય? પસીનો છોડાઈ દે ને હાશ બચી ગયો. ધોમરોડું પોવરોડું કઈડી નાખ્યું ને. ખાલી પગ આવી જાય ને તો પરસેવો છોડાઈ દે. બાઇક કે ગાડી લઈને જતા હોય ને એક્સિડન્ટ થતા થતા સહેજ રહી જાય ને ગાડી એકડા બાજુ ઊભી રાખીને પરસેવો લૂકવો પડે. આપણે મોત નહીં જોયું એટલે મનમાની કરીએ છીએ. જેને એકવાર સાઈડ મારીને મોત નીકળી જાય ને પરસેવો છોડાઈ દે છે એટલી ભયાનક ચીજ છે. અને એ મોત અર્જુને તો અસંખ્ય જીવતે જીવતો જોઈ લીધા. એટલે ભગવાનને બે હાથ જોડીને શું કહે છે કે હે ભગવાન તમે કહેશો એમ કરીશ. પહેલું તો આ તમારા સ્વરૂપનું બીક લાગે છે. અતા એવા ને એવા થઈ જાવ. એટલે ભગવાન વિરાટ સ્વરૂપમાંથી અતા એને એવા થઈ ગયા. એટલે અર્જુન કહે છે ભગવાન તમે કહો એ કરવા હું તૈયાર છું. યુદ્ધ કહેશો યુદ્ધ કરી. જેને મારવાના કહેશો એને મારે મરવાના કહેશો તો હું મરી જાય. કારણ કે ખબર છે કે હું મરેલો પડ્યો હતો. મેં ખુદ મરેલો જ છું. તો અર્જુન કહે છે પણ ભગવાન તમે કહો એમ કરવા તૈયાર છું. મારું એક કામ કરી નાખો. તો કે બોલ અર્જુન શું તારું કામ કરાવવું છે? તો કે આ જન્મ મરણના ચક્કર હતું ને આ બધા જન્મતા મરતા હતા ને એમાં હું બી અંદર હતો. મને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢી નાખો. મારે જન્મવું ન મરવું નથી. મોત જોયા છે. જેને જેને પોતાના મોત જોયા છે ને એ આખા મનુષ્ય જીવનને એ જ કહે છે. કારણ કે ભાગવતની અંદર શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે અગર સૌથી મોટામાં મોટું કોઈ દુઃખ હોય દુઃખ અગર કોઈ મોટા મોટું હોય ને આપણને તો એવું લાગે કે આ દુઃખ પેલું દુઃખ આ દુઃખ પેલું દુઃખ. અગર સૌથી મોટું કોઈ દુઃખ હોય ને તો એ જન્મવાનું દુઃખ અને એ મૃત્યુનું દુઃખ. આનાથી મોટું કોઈ દુઃખ નહીં મનુષ્ય જીવનમાં. જન્મ મરણથી કોઈ કેમ? કારણ કે સાથે સાથે શ્રીમદ ભાગવતમાં એ બી લખ્યું છે કે એક વખત માના ગર્ભમાંથી જન્મતા 1 લાખ વીછી કેડે એટલી વેદના અને એકવાર મરતા 1 લાખ વીછી કેડે એટલી વેદના. હવે 1 લાખ વીછી એટલે શું કે ભાઈ વીછી કેડવાથી મરી તો ના જવાય પણ વેદના કેવી હોય કે આજે ઘેર જજો પથારીમાં ઊંઘતા પહેલા આ ચર્ચાને યાદ કરજો અને હારું મરતા શું થતું હશે એમ.
અને આ વિષયને યાદ કરી અને 1 લાખ વીછીની વેદનાને યાદ કરજો. અને યાદ કરતા 1 લાખ વીછી એટલે કેવી વેદના થાય ખબર છે? 1 લાખ જીવતા લારા ચૂલામાંથી લઈ અને શરીર પર મૂકજો ને મહેસૂસ કરજો. એક વીછી કહી ને, એક જીવતો લારો ચંપાઈ જાય દેવતા મૂકો ને, અને જે વેદના થઈ એવે 1 લાખ લારા મૂકજો, સહન કરી શકશો? અને એકવાર મળતો આટલી વેદના, ખાલી આમ વિચાર કરશો ને તો આ શરીરના વાળ બધા ઊભા થઈ જશે. કચ્છા આટલી બધી વેદના, અર્જુને આ વેદના જોઈ એટલે તો જેને જેને આ ખબર પડી ને શાસ્ત્રોથી, એને કહ્યું કે દુનિયાના બધાય દુઃખો ભોગવી લેશે, પણ હે પરમાત્મા, મારી ભક્તિ સાચી હોય તો મારા જન્મવું ને મરવું નહીં. આ 1 લાખ લારા જન્મતા ને 1 લાખ લારા મળતા, શરીર પર મૂકતા, આટલાથી આનાથી મોટું કોઈ દુઃખ હોય શકે? જે કોઈ એક સહેજ ભરી જાય, ઝાક અગરબત્તી કે બીડી ચોપાઈ જાય તો જુઓ કેટલા દિવસ લાય બર છે, કેવી વેદના થાય છે. આ વેદનામાંથી છૂટવા માટેની આ કથા છે ભાઈ, આ દુઃખમાંથી છૂટવા માટે. અને પહેલી વાર છોડાવવાનો આવ્યો છે. કેમ પહેલી વાર? કારણ કે આ જ વસ્તુ ભગવાન શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણને માગ્યું ને કે જન્મ મરણમાંથી આ વેદનામાંથી છોડાવો. રામ ભગવાન કે મારા હાથમાં નહીં. સુંદર સહી પ્રસંગ છે રામાયણની અંદર. રામ ભગવાન કે મારા હાથમાં નહીં. બંધુ લક્ષ્મણ, હું બી જન્મું છું અને હું બી મરું છું, હું તારા જેમ ઇન્સાન છું. જો મારા હાથમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનું હોત ને તો હું કાચબો ના બનોત, હું માછલું ના બનોત, હું ભૂંડ ના બનોત. છે ને કંઈક આ બધા અવતાર ભાગવતમાં છે ને, ભગવાનને ભૂંડ બનવું પડ્યું. હું વૈકુંઠમાં બેઠો બેઠો મારા જપીને ભવસાગર પાર ના થઈ જાત? હું જન્મોત મરોત? હું બી જન્મું છું ને મરું છું લક્ષ્મણ. આ જન્મ મરણના ચક્કરમાં છોડાવવું એ મારા હાથમાં. રામ સુંદરસાજી પઢો રામાયણની અંદર, કોઈને જોવું હોય તો આ શ્લોકો અમે ટીક કરીને રાખ્યા છે સુંદરસાજી. અને એ વાલ્મીકી રામાયણ, કદાચ તુલસીદાસ રામાયણ તો પછી લખાયું, વાલ્મીકી રામાયણ તો રામ પહેલા લખાયું છે. વાલિયા લૂંટારે વાલ્મીકીજીએ લખ્યું છે ને, એ રામાયણમાં લખેલું છે, જે સૌથી ઓથેન્ટિક રામાયણ કહેવાય. આ જ પ્રસંગ અર્જુન જ્યારે માંગણી કરે છે કે પ્રભુ કહેશો એમ કરીશ, જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢો. એટલે ભગવાન શું કહે છે? ભગવાન શું કહે છે ખબર છે? અર્જુન 1 કરોડ પુત્રો આપો. એક ના હોય બિચારાને પૂછ્યા અર્જુનને મફતમાં. પ્રભુ કહે છે, અર્જુન ભગવાન શું કહે છે? આ 1 માં ના હો અને 1 માં ના 5, એમાં હોમ અમે આવી ગયા છે. આવનાર કલયુગ આવવાનો છે, અને કલયુગે શું કહ્યું છે કે હું ભાઈઓ ભાઈમાં જ નહીં બનવા દઉં. બીજા બધા તો પછી પાડોશી ગોમવાળો જોઈએ પછી દુશ્મની થઈ જાય, પહેલા તો ભાઈઓ ભાઈઓમાં દુશ્મની કરી રાખીશ. તો આટલા બધા પુત્રો હશે, શું હાલત થશે? પ્રભુ નહીં જોઈતા. પછી કહે છે ભગવાન બીજું માંગણી કરે છે કે અર્જુન, આખી દુનિયા, તું તો આ યુદ્ધ કરું છું તો ખાલી હસ્તિનાપુર અખંડ ભારત માટે ને, આખી દુનિયાનો રાજા તને બનાવી દઉં. અર્જુન કે ના, એ બી નહીં જોઈતું. જો શું માગે છે, શું મળે છે? આપણે તો સહેજ કોક મળે ને ભગવાનને માતાજી બદલી નાખીએ, કા માતાજી કોમ નહીં કરતા, હવે બીજી પકડી લે. જારે લાનત છે ઇન્સાન, પોતાના ભગવાનને માતાજી બદલી નાખીએ આપણે થોડા સ્વાર્થ માટે. ભગવાન શું આપે છે અર્જુનને? આખી દુનિયાનું રાજ, સોનું, ધન, હીરા, માણેક આપે છે. અર્જુન કે ના, આપણને 2 વીઘો હાલ હતો, બીજી માતાજીને પૂજવાનું ચાલુ કરી દઈએ. અર્જુનને મફતમાં મળે છે, 14 લોકના માલિક નારાયણ આપે છે. સુંદરસાજી, આ આંખો ખોલવા માટેનો આ પ્રસંગ ગીતાજીની અંદર મૂક્યો છે. અર્જુને બીજી લાલચ ના પાડી દીધી. ભગવાને છેલ્લી ત્રીજી લાલચ શું આપી ખબર છે? કે અર્જુન, તને વૈકુંઠનું રાજ આપી દો, મારી જગ્યા પર સ્વયં વિષ્ણુ ભગવાન બનાવીને બેહાડી દો. સુંદરસાજી, વૈકુંઠ, વિષ્ણુ ભગવાન, નારાયણ ભગવાન, જે 14 લોકના માલિક, પૃથ્વી ના પાડી દીધી, હવે 14 લોક આપી દઉં, તને 14 લોકના અધિપતિ નારાયણ બનાવી દઉં. અર્જુન 2 હાથ જોડીને ડહકે ડહકે રડવા પડ્યો. ભગવાન, હું દુષ્ટ પાપી નીચ જીવ, તમારી બરોબરી કરી શકું? અર્જુન ભગવાનની બરોબરી કરી શકે? 14 લોકના નારાયણની બરોબર ના પ્રભુ, તમે એ જગ્યા પર છો, તમે સહી સલામત છો.
જો અર્જુન માગે છે શું જન્મ મરણના ચક્કરમાં ભગવાન ભગવાન બનાવવા તૈયાર છે, પણ જન્મ મરણનું ચક્કર છોડાવવા કે ભગવાન તો ખુદ જન્મ છે ને મરે છે ને. ના પ્રભુ, તમે હાજે જ મારા પર ખુશ થયા હોય ને તો આ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દો. ત્યારે ભગવાન સ્વયં કે અર્જુન એ મારા હાથમાં નહીં, હું બી જન્મું છું અને મરું છું. ગીતાજીમાં સ્પષ્ટ કહે છે મમે વંશે જીવલો કે જીવ ભૂતા, હું બી જન્મું છું ને મરું છું. મારા અસંખ્યો જન્મો થઈ ચૂક્યા છે. હું બી કાચબો માછલું ભૂંડ વરાહ બધું બન્યું છે. હર વખત મનુષ્ય જ બનું એવું કઈ જરૂરી નહીં. મેં બી અસંખ્ય વાર જન્મ્યો મર્યો ચૂક્યું છું. તું જે માગું છું એ મારા હાથમાં નહીં જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવાનું. અર્જુન પૂછે પ્રભુ એ કોના હાથમાં છે? તો ધ્યાનથી અર્જુને પૂછ્યું તમારા હાથમાં નહીં તો કોના હાથમાં છે પ્રભુ? ધ્યાનથી સુંદરસાજી આ વાત જો જે વસ્તુ અહીંયા જે શાસ્ત્રોના પ્રમાણથી જે કહેવામાં છે, જે રામ ભગવાનના હાથમાં ના હોય, જે શંકર ભગવાનના હાથમાં ના હોય, જે બ્રહ્માજીના હાથમાં સત્તા ના હોય, જે ભગવાન શ્રી કૃષ્ણજીના હાથમાં ના હોય, તો બતાવો હવે કે દુનિયાના કોઈ ગુરુ મહારાજ કે કોઈ માતાજીના હાથમાં હોઈ શકે અને છતોય તમને લાગે કે છે તો અમને પ્રમાણ લાઈન બતાવજો. ગીતા ભાગવત રાવણ જો અમારા માતાજીના હાથમાં છે કે અમારા ગુરુજીના હાથમાં છે, ભાઈ બતાવજો. અમે તો માગીશું પ્રમાણ ને. અને કોઈ બી માગે કે પ્રાણનાથજીના હાથમાં પ્રમાણ હોય તો બતાવો. તમે બતાવો કે પ્રાણનાથજીના હાથમાં જન્મ મરણના ચક્કર છોડે. તમે બતાવો કયા ધર્મગ્રંથથી પ્રમાણ જોઈએ છે. કાલે લાવજો, ગીતા લાવજો, રામાયણ લાવજો, મહાભારત લાવજો. તમે કોઈ બી તમારા ઘેરથી ધર્મગ્રંથ લાવજો, એ ધર્મગ્રંથથી તમને ખોલીને બતાવીશું. આ પ્રાણનાથજીની વાત તો ના માનશો, ગીતાજીને તો માનો છો ને, રામાયણનો તો માનો છો, ભાગવતનો તો માનો છો, કબીરજીની વાણી માનો છો, ગુરુ ગ્રંથ સાહેબને માનો છો. કોઈ બી 18 પુરાણમાંથી કોઈ બી પુરાણ લાવજો. દેવી પુરાણ, વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ, ગરુડ પુરાણ, કોઈ બી પુરાણ કાલે લેતા આવજો. સુંદરજી, અને દુનિયામાં ઓર કોઈ છોડાવવાનું હોય જન્મ મરણના ચક્રમાંથી તો કાલે લેતા આવજો. કાલે ગીતા ભાગવત રામાયણથી અમને શ્લોક બતાવજો. સુંદરસાજી, આ ધામધની શ્રી પ્રાણનાથજીનો મંચ છે અને અહીંયાથી કોઈ વાત પ્રમાણ વગર નહીં થતી. દુનિયા કહે છે તો ખરી કે અમે જન્મ મરણના ચક્કરમાંથી આત્મામાંથી જો આમ તેમ છોડાવી દઈએ, દુઃખોમાંથી છોડાય. એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક શ્રી પ્રાણનાથજી સિવાય કોઈ ના છોડાય. અમે બી નહીં છોડાઈ શકતા. કોઈ એમ કે ભાઈ તમે સરસ ચર્ચા કરતા, ભાઈ અમે નહીં છોડાઈ શકતા. હું જન્મ્યો છું અને હું એક દિવસ મરવાનો, હું તમારું ક્યાંથી છોડાવવાનો છું? શાસ્ત્રો શું કે છે? ભગવાન એ તો કે છે કે અર્જુન હું બી જન્મું છું મરું છું. કોણ જન્મ મરણના ચક્કરમાંથી છોડાઈ શકે? જે જન્મતો નહીં અને જે મરતો નહીં, જે અખંડ અમર અવિનાશી છે, એ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે. અર્જુન તું એના ચરણમાં જા. કેમ ના કોઈ મારા ચરણમાં આય? કેમ રામ ભગવાન લક્ષ્મણને નહીં કહેતા મારા ચરણમાં આય? કેમ શંકર ભગવાન માં પાર્વતીજી નહીં કહેતા મારા ચરણમાં આય? કેમ બ્રહ્માજી દેવી સરસ્વતી નહીં કહેતા મારા ચરણમાં આય? હું છોડાઈ દઉં. સુંદરજી, એક એક વાત પુરાણો શાસ્ત્રો પડો. આપણે પડવા નહીં. કોઈ કહે છે તો આપણને ગમતું નહીં. પડો. આ બધી વાતો આપણા ધર્મગ્રંથોમાં લખેલી વાતો છે. એટલે કે જે અખંડ કરણહાર, આખા સંસારને અખંડ કરવા વાળી, જન્મ મરણના ચક્કરમાં તો છોડાવવા વાળી, આખા સંસારનો સુખ આલવા વાળી શક્તિ આ સંસારમાં અખંડ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી પ્રગટ થવાના છે. જોજો 40 વર્ષ પછી એ તનથી ધનીસિંહ દેવચંદ્રજી રાજજીની લીલા ચાલુ થશે. એ તનથી રાજજી લીલા કરશે. એટલે એને અગમવાણી લખી છે શાસ્ત્રોની અંદર. એટલે કે જે આખા સંસારને અખંડ કરવાની શક્તિ પ્રગટ થઈ ચૂકી છે. વિશ્વ બંદે અક્ષર લો. જો સુંદર છે, કેટલી સુંદર વાત કરી છે. ગુજરાતી નો ખબર પડે, કોઈ સંસ્કૃતમાં, ઇંગ્લિશમાં, મરાઠીમાં, ઉર્દુમાં હોય તો ના ખબર પડે. વિશ્વ બંદે અક્ષર લો. વિશ્વ એટલે આખું જગત. બ્રહ્મા, વિષ્ણુ, શિવજી, 33 કરોડ દેવી દેવતા, હરેક સંસારમાં કોઈ જીવ બાકી નહીં. વિશ્વ વંદે, જે વંદે એટલે વંદન કરે છે. આખું વિશ્વ જેની વંદના કરે છે એ શક્તિ આવી છે. અક્ષર લો. અક્ષર બી, અક્ષર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મટાવે છે. એ અક્ષર બ્રહ્મ બી જેની વંદના કરે છે, રોજ દર્શન માટે ચાંદની ચોકમાં જાય છે. એ શક્તિ આ સંસારમાં પ્રગટ થઈ ચૂકી છે.
આપણા માતાજી વર્ણન કરે, આપણા ગુરુજી જેને વંદન કરે છે, આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણા ત્રિદેવો, આપણી લક્ષ્મી દેવીને આપણા માતાજી જો એમના ચરણોમાં વંદન કરો તો આપણે કરવી જોઈએ કે ના કરવી જોઈએ? સુંદર સાજી. અને બ્રહ્મા વિષ્ણુ શિવજી અને મા લક્ષ્મી જેવીની કોઈ બી દેવી છે ને આપણને આપણા જીવનમાં કલયુગની અંદર કહીને નહીં કરીને બતાવે. એ તો આપણે જ ખોટી ખોટી સલાહો દુનિયાને આપીએ છીએ. ભગવાન અને માતાજી અને ગુરુજીને તો હોય એ જીવનમાં કરીને બતાવે, કહીને ઓછું બતાવે. સુંદર સાજી. તો આખું જગત જેની વંદના કરે છે, આખું જગત જેની ચરણ રજની ચાહના કરે છે, આખા જગતને જેના ચરણોમાં જવું છે એ શક્તિ આ સંસારમાં આવી ચૂકી છે. સુકે પરીક્ષિતા સો કહ્યો વિચાર. હવે જેનો વિશ્વાસ ના હોય એ ભાગવત અને પુરાણો જઈને જોઈ લો કે સુકે પરિચિત છો કહ્યો વિચાર. આ જ વાત સુખદેવજીએ રાજા પરિચિતને કહેલું. શાસ્ત્રોમાં એના પ્રમાણ છે, ભાગવતની અંદર પુરાણોમાં આ વાતો લખેલી છે. એટલે તો અમે કહીએ છીએ કે જાઓ લેતા હો શાસ્ત્રો, તમારા ઘરમાંથી લેતા હો. અમે એ શાસ્ત્રોમાં જે કોને પ્રગટ થયું છે, કોના ચરણમાં જવાથી અખંડ મુક્તિ મળે, કોને ભક્તિ કરવાથી અખંડ સુખો મળે. સુંદર સાજી. પછી સમજ્યા પછી તમે જે બી તમારા જીવનનું ડિસિઝન લો, એ જીવન તમારું છે. પરમાત્માએ મનુષ્ય તન તમને આપ્યું છે, તમારા જીવનનો ફેસલો બી તમારે કરવાનો. બસ અહીંયા રાજજી નહીં મેળતી, સાંભળજો પછી નક્કી ખુદ તમે કરી લેજો કે મારે શું કરવું ને શું ના કરવું. સતયુગ કે બીજભૂત. સતયુગ કે બીજભૂત મતલબ કે સતયુગ થી લઈને આજ દિન સુધી હરેક ધર્મ ગ્રંથ ની અંદર ઈનો બીજ રહે વિસ્તાર. ઈનો બીજ રહે વિસ્તાર મતલબ કે એમના આવવાના એક એક ધર્મ ગ્રંથમાં સાક્ષીઓ, પ્રમાણો અને નિશાનો લખેલા છે. કોઈ બી દુનિયાનો ધર્મ ગ્રંથ લાવો. આ દેવચંદ્રજી આયા ને એનો સતયુગ થી લઈને સતયુગમાં જેટલા ધર્મગ્રંથો આયા, સતયુગમાં કેટલા ધર્મગ્રંથો આયા? 4 વેદ આયા. વેદોમાં એમના આવવાના નિશાનો. વેદનો તો આપણે માનીએ કે ના માનીએ? વેદોમાં એમના આવવાના પ્રમાણો. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગની અંદર ભગવાન શ્રી રામચંદ્ર માનસ આવ્યું, રામાયણ આવ્યું, રામાયણમાં એમના આવવાના નિશાનો પ્રમાણો. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો, મહાભારત આવ્યું, મહાભારતમાં એમના આવવાના પ્રમાણ નિશાનો. અને એ મહાભારત કાળની અંદર વ્યાસજી અને સુખદેવ થઈ ગયા, જેને 18 પુરાણોની રચના કરીએ, પુરાણોમાં એમના આવવાના નિશાનો. ત્યાર પછી કલિયુગ આવ્યો તો કબીરજી, ગુરુ નાનક સાહેબ અને દેવાયત પંડિત અખો થઈ ગયા, એમને પ્રમાણો લખ્યા. દેવચંદ્રજીના આવવાના શાસ્ત્રોમાં પ્રમાણો લખ્યા. આખી દુનિયામાં શાસ્ત્ર સુંદરસિંહ પ્રમાણો લખ્યા છે. મેં તો ત્યાં લગી બે હાથ જોડીને પ્રાર્થના કરું ને કે તમે જેને માનતા હોય એને, કોઈ બી ગુરુજી, કોઈ બી માતાજી, કોઈ બી ભગવાનને ચાહે માનતા હોય, તમે જેમ અમે કહીએ છીએ ને રાજજીની મહેરથી સુંદરજી, એટલે કહીએ છીએ ને કે આ પ્રમાણોવાળી વાત, પ્રૂફવાળી વાત, કોર્ટમાં જાઓ તો પ્રમાણ માંગે ને. પ્રમાણવાળી વાત કોણ સ્વીકારે? પ્રમાણ વગરની વાત કોણ સ્વીકારે? એટલે તો અમે કહીએ છીએ કે તમે જે ભગવાન, જે માતાજીને માનતા હોય તમે સાચા જ છો. અમે કોઈને ગલત નહીં કહેતા, પણ ભાઈ જેને માનો છો, જે બી ધર્મ પાડો છો, જેને બી તમે ઉપાસના કરો છો, એનું કોઈ બી ધર્મગ્રંથમાં પ્રમાણ છે કે આ માતાજી આ સમય આવશે, આ જગ્યા પર આવશે, આ કામ કરશે અને આ મનુષ્યનો, આ બધા મનુષ્યનો ઉદ્ધાર કરશે, ભવસાગર પાર કરશે, એવું કોઈ બી જગ્યાએ પ્રમાણ હોય તો બતાવો. કે ભાઈ સુંદરસિંહ લાઈવ ચર્ચા થાય તો મેં નામ દઈને નહીં બોલી શકતો ને કે ભાઈ આ ગોમમાં માતાજી આવશે ને ભેંસો કાઢશે, એનું કોઈ પ્રમાણ ખરું? આ જગ્યાએ માતાજી આવશે ને કંકુ પાડશે, એનું કોઈ જગ્યાએ પ્રમાણ ખરું? આ જગ્યાએ અહીંયા આવશે એનું? જાઓ દુનિયામાં કોઈ ધર્મગ્રંથમાં પ્રમાણ હોય. બાકી તો ઇતિહાસ સુંદરસિંહ સતયુગથી જેટલી જેટલી ઘટનાઓ બનવાની હતી એ બધી ઘટનાઓ પહેલેથી શાસ્ત્રોમાં લખેલી છે. એને આપણે ઓથેન્ટિક માનીએ છીએ ને. બાકી તો મંધળક ઘટનાઓ આજે ચાલે છે. અમે એનો કોઈ વિરોધ નહીં કરતા, પણ સાચી વાતો ધર્મગ્રંથોની બતાવીએ છીએ. હોવે સબ મેં જાહિર. અને આ વાતો સતયુગથી જે વાતો પ્રમાણો લખી છે ને એ વાતો હોવે સબ મેં જાહેર, આખા જગતની અંદર આ વાતો જાહેર થઈ જશે. ભાઈ સાચી વાત, પ્રમાણવાળી વાત કોઈ નહીં. અચ્છા, અમારા માતાજીએ વાત લખી છે, અમારા શંકર ભગવાને વાત લખી છે, અમારા વિષ્ણુ ભગવાને વાત લખી છે, અમારી લક્ષ્મી દેવી વાત લખી છે, અમારી કુલદેવીએ, અમારા ગુરુએ અને અમારા ઋષિમુનિઓએ વાત લખી છે. કોણ નહીં માને?
બીજા કોઈ લખ્યું હોય તો ના માનીએ આપણે વાતો. આપણા ભગવાન, આપણા માતાજી, આપણા ગુરુએ આપણા પુરાણો શાસ્ત્રોની રચના કરી, આપણી હારા માટે વાત લખી, તો કેમ આપણે વાતો ને? અને એટલે પ્રમાણવાળી વાતો છે ને, એટલે આખા જગતની અંદર આ વાતો જાહેર થઈ જશે. અખંડ એ અને એ સંસાર પરમાત્માને એની વાતો આ જાહેર થઈ જશે ને, તો આખો સંસાર શું થઈ જશે? આખો સંસાર અખંડ થઈ જશે, ભવસાગર પાર થઈ જશે. જન્મ મરણના ચક્કરમાંથી આખી દુનિયાને મુક્તિ મળી જશે. અને એ પરમાત્મા આવીને જ પહેલું જ આ દુનિયા માટે એલાન કરી દીધું. ઓ દુનિયાવાળા બહુ નસીબદાર છો. સુંદર સતયુગમાં જે ભગવાન આવ્યા, સતયુગના મનુષ્યને અખંડ નહીં કરીએ ક્યાં? મેં તો ત્યાં લગી કહું, કદાચ કોઈને કડવું લાગે, ખોટું લાગે, પણ મેં આ મંચ પરથી કોઈને કડવું લગાડવા, ખોટું લગાડવા વાત નહીં કરતા. આ સંસારમાં અસંખ્ય ભગવાન આયા, માતાજી આયા, ગુરુ આયા. અચ્છા, કેટલો ને હાથે લઈ ગયા? કોઈને હંગાત લઈ ગયા? જેટલા બી આયા પૂછી જુઓ, કોઈને હંગાત લઈ ગયા કે હાલ ભાઈ તે મારી બહુ ભક્તિ કરી, તને હંગાત લેજો? આયા સુંદરસિંહજી, આયા ભગવાન, દેવો, માતાજી, ગુરુ જે આયા, બેટા હું જોઈએ છે ભગવાન, આ કચ્છા દુઃખ દૂર. હા બેટા, તથાસ્તુ, જા, દૂર થઈ જશે. આટલું જ કરીને ગયા કે વધારે કરીને ગયા? સાચી ભક્તિ હતી અને માતાજી ભગવાન મળ્યા, આઈને દુઃખ નિવારણ કરીને ગયા. એ દુઃખ ગયું, બીજા 4 પાછળ હતા. પછી તો બિચારો દીકરો ત્યાંનો ત્યાં, ઠેરનો ઠેર. એવું તો કઈ માગી લે, ફરી દુઃખ જ ના આવે. સુંદર સાજી, એટલે મેં એ કહું છું ને, એ વાત છે. આખા સંસાર પ્રાણનાથજી આયા, પહેલી વાર આવીને કહ્યું કે હમ આએ હે. પ્રાણનાથજી કે હું એટલા માટે આવ્યો છું, હમ આએ ઇતને કામ, એટલું કામ કરવા માટે આવ્યો છું. કેટલું કામ કરવા આવ્યો છું કે તમારા જેસાપુરા, ઝાલાપુરા, ગોલવાડા, સુંદરપુરા જેટલા બી ગામો છે ને, આ બધા પારનો ગામો. સુંદર સાજી, માહેશ્વર તંત્ર તમે પઢજો એકવાર. એવું કહેવાય કે ભાઈ પરમધામમાંથી 12,000 બ્રહ્મપ્રિય રાજ્યની આત્માઓ સંસારમાં ખેલ જોવાય ને, એમાં આપણી મહીસાગર નદીનું વર્ણન માહેશ્વર તંત્રમાં છે. આપણી આ મહીસાગર નદી છે ને, એનું વર્ણન. અને આપણે પારના ગામમાં એટલા સુખી કેમ છીએ? 12,000માંથી શંકર ભગવાન કહે છે કે દેવી 4,000 આત્માઓ ખાલી આ મહીસાગર કિનારા પર આવશે. આપણા મહીસાગરનું વર્ણન છે કે પરમધામની 4,000 આત્માઓ આ પાર ને પેલી પાર. સૌથી વધારે 12,000માંથી 1/3, એથી વધારે કહેવાય ને. આપણે બધા કેટલા નસીબદાર. એટલે તો આપણે પારનો ગમો પહેલેથી રાજ્યમાં લાગેલા, પરમહંસને બોલાવતા, કેવા ગુરુજીને બોલાવતા, ને આપણે વાસ્તે ગાસ્તે લઈને જતા. અને એ આપણા બાપ દાદા કર્યું છે ને, ત્યારે રાજ્યની આ મહેર વરસી રહી છે, ત્યારે આ વધારે છે. સુંદર સાજી, 4,000 આત્માઓ મહીસાગરના કાંઠા પર આવેલી છે. આવું મહેશ્વર તંત્રની અંદર લખેલું છે. શંકર ભગવાને ખુદ વર્ણન કર્યું છે. સુંદર સાજી, તો એમની શંકર ભગવાનની વાત કોણ ના માને? એટલે સુંદર સાજી, આ સંસારની અંદર આ વાતો લખી છે રાજજીએ. સોઈ વેદા કતેબ મે. અને ક્યાં ક્યાં વાતો લખાઈ છે? આ વાતો વેદ અને કતેબ. વેદ એટલે હિન્દુઓના ધર્મગ્રંથ તમામ, અને કતેબ એટલે મુસલમાનના ધર્મગ્રંથો, જેમાં અંજીલ, જંબૂર, તોરેત, કુરાન, બાઇબલ બધું આવી ગયું. દુનિયાના તમામ ધર્મગ્રંથોની અંદર આ વાતો લખેલી છે. તમે દુનિયાને પૂછી જુઓ છે, કદાચ કોઈ ભગવાન કે કોઈ માતાજીની વાત લખીએ છીએ તો એક બુકની અંદર, એક ગ્રંથમાં લખેલી છે. તમે પૂછો છો કે ભાઈ બીજોના ધર્મગ્રંથમાં લખેલી છે? સારું, બીજે તો લખેલી જ નહીં. સુંદરસિંહ પ્રાણનાથજી દેવચંદ્રજી ને કુરાનમાં લખેલું, બાઇબલમાં લખેલું, અંજીરમાં લખેલું, તોરેતમાં લખેલું, હિન્દુઓના તમામ ધર્મ, બધાય ધર્મગ્રંથમાં વાત લખેલી હોય તો ખોટી હોઈ શકે? એકમાં કદાચ ભૂલથી ખોટું લખાઈ જાય. દુનિયાના હરેક ધર્મગ્રંથમાં લખેલી વાત હોય તો કેવી રીતના એને ગલત કોઈ કહી શકે? તમે કોઈ ધર્મગ્રંથથી કે જો હું પ્રમાણ આપું, એટલે વેદો અને કતેબ બધાય ધર્મગ્રંથોમાં આ વાતો લખેલી છે. ઇનોકી લીખી શાખ. કેટલી સુંદર લખ્યું છે, ઇનોકી લીખી શાખ. ઇનોકી એટલે એમના આવવાની. કોણ? ધનીસિંહ દેવચંદ્રજી પ્રાણનાથજીને. લીખી એટલે લખી, શાખ એટલે સાક્ષીઓ. એ દેવચંદ્રજીના પ્રાણનાથજીના આવવાના સાક્ષીઓ, પ્રમાણો, નિશાનો મળી જશે. કલયુગમાં કોણ આવવાનું છે? હરેક ધર્મગ્રંથમાં એમની વાતો લખેલી છે. એ હરેક ધર્મ લખ્યું છે ને, પ્રમાણો, સાક્ષીઓ, નિશાનો લખે છે ને, એ આવ્યું છે આ સંસારની અંદર. એ ધામધની આયા છે. और उपनिषद भगवत में. और उपनिषद 108 ઉપનિષદ છે. હવે તો ઘણા બધા વધી ગયા.
એ ઉપનિષદ અને ભાગવતની અંદર બી, ભાગવતમાં નિષ્કલંક કલ્કી અવતાર લખ્યું છે, ઉપનિષદોની અંદર બુદ્ધ નિષ્કલંક, વિજયાભિનંદ, અસંખ્ય વાતોથી લખેલું છે કે જે લીખી બાણી કઈ ભાખ, લીખી બાની કઈ ભાગ, કઈ ભાષાઓની અંદર. આપણે તો એવું લખીએ સંસ્કૃતમાં નહીં, બાઇબલ આવ્યું હિબ્રુ ભાષામાં, કુરાન આવી અરબી ભાષાની અંદર, કોઈ ગ્રંથો આવ્યા ઇંગ્લિશ ભાષાની અંદર, કોઈ ગ્રંથો આવ્યા સંસ્કૃત ભાષાની અંદર, હરેક ભાષાની અંદર. આપણે તો એક જ ભાષાને માનીએ છીએ રાજ્ય. હરેક ભાષાની અંદર જેટલા ધર્મગ્રંથો આવ્યા ને એ બધા ધર્મગ્રંથોમાં લખાવડાયું. કેમ સુંદરસાજી? દુનિયાનો કોઈ ધર્મગ્રંથ બાકી ન રખાયો, તાકે હું જે દિવસ દુનિયા પર આવું ને, તાકે જેસા પુરાવાળા બધાએ મારી ઓળખાણ કરી લે કોણ આવ્યું છે સંસારની અંદર, જે ક્યારે આવ્યું નહીં ને ફરી આવવાનો નહીં, જેની માટે કલયુગનો ધંધન કહ્યું છે, જેના પ્રમાણો નિશાનો સાક્ષીઓ લખી છે ને, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા છે. સુંદરસાજી કબીરજીએ લખ્યું છે. કબીરજીએ શું લખ્યું છે? આમ કબીરની વાણીમાં એવું લખ્યું છે, જબ બીતેગા 5000 પાછા, પણ 5000 પાછા નહીં, કદાચ 4000 ને સમથિંગ વર્ષ લખેલા છે. જબ બીતેગા 4000 ના આટલા વર્ષ, તબ આએગા પાર બ્રહ્મ સાચા. છેલ્લો શબ્દ છે સાચા, મતલબ કે એના પેલો પાર બ્રહ્મ આયેલા બધા કેવા? કબીરજી કહે છે કે 4,000 વર્ષ વીતી થઈ જશે ને, આ કલયુગના 4,400 વર્ષ વીતી થશે, ત્યારે હાચા પારબ્રહ્મ આવશે. એ પહેલા પારબ્રહ્મ તો આવશે, પણ કેવા? હાચા તો આજે આવવાના છે, તો એના પહેલા આયેલા બધા કેવા? સુંદરજી કબીરજી એ વાત લખી છે. દેવાયત પંડિતે હું લખ્યું છે ને સુંદરસાજી, કોકરિયાએ તંબુ તણાશે, હો ઘેર એક દીવો લાગશે, આલમ રાજા અને મેઘલી રાણીના લગ્ન થશે. સુંદરસાજી ઉત્તર દિશાથી સાહેબો આવશે. સુંદર આ જે દેવાયત પંડિત લખી ને, હવે આલમ રાજા અને મેઘલી રાણી કોણ? આલમ એટલે આખું જગત નો રાજા કોણ? સ્વયં કહ્યું ને સુંદરસિંહ શ્રેષ્ઠ કુલી સિરદારસિંહ પ્રાણનાથજી. અને મેઘલી રાણી કોણ? મેઘ એટલે વરસાદ, એની બુંદો પડે છે ને એને રાણી કહી છે, વરસાદની બુંદો. તો વરસાદની બુંદો કોણ? સુંદરસાજી આપણે બધી આત્માના પરમાત્માના લગ્ન થશે તારતમથી, એ આત્મા એની પરમાત્મા આત્માઓના જગાડ છે. દેવાયત પંડિત કહે છે એ જગત છે ને. જતી સતી ને સાબરમતી 3 સતીઓ એક થશે છે ને. એ 3 સતીઓ કોણ? જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ બધી બેઠી છે ને, બધી વાપરે છે ને, તઈને એક થઈ છે, એક મંચ પર નીચે બેસીને ચર્ચા સાંભળશે. એક વાત પ્રમાણ પહેલેથી રાજ્ય લખાયા છે કે જે જબ કોએ બ્રહ્માંડ, અને ક્યારથી લખાય? બધાને એવું લાગે ખા પ્રાણનાથજીનો દેવચંદ્રજીના 400 વર્ષ થયા, આપણા મી ધર્મના 400 વર્ષ થયા, પણ 400 વર્ષ નહીં બેન, ફરી પડો જોજો શું કહે છે? જબ કોએ બ્રહ્માંડ, આજકાલની વાતો નહીં, કોઈ દેવ, કોઈ ભગવાન, કોઈ માતાજી, બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા ત્યારથી. સુંદરસાજી દુનિયા જોડે તો હિસ્ટ્રી બિચારી ક્યારથી જ, જ્યારે બ્રહ્મા એક નારાયણ પ્રગટ્યા અને બ્રહ્મા વિષ્ણુ. આપણને આપણી વાત ક્યાંની છે? કન્ના ઈશ્વરના મૂલ પકૃતિ તાદીન કી કૌઆપા નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર જાકી ઈચ્છામુ. ના ઈશ્વર નારાયણ નતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા, તે ત્રિકોણ દેવો નતા. જ્યારે આ 5 તત્વોમાંથી પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, પાણી તત્વ કાંઈ નતું. ત્યારની અમે વાતો જાણીએ ત્યારે શું હતું. જાઓ કોઈ તો વિષ્ણુ ભગવાનને જઈને પૂછે ત્યારે શું હતું, તો મને તો ખબર જ નહીં. શંકર ભગવાનને તારે તો જઈને પૂછે ત્યારે હું હતું? તમે નતા, નારાયણ નતા, તમને પેદા કરવાના નતા, ત્યારે શું હતું? શંકર ભગવાન કે મને ખબર નહીં. બ્રહ્માજીને પૂછે 4 વેદોમાં શું હતું? વેદ કે અમને ખબર નહીં. અને પ્રાણનાથજી કહે છે કે હું બતાવું શું હતું. ત્યારે આપણું પરમધામ હતું, આપણે પરમધામમાં કુંજની કુંજમાં રંગમહોલમાં લીલા કરતા હતા. અક્ષરે આ ખેલ બનાવ્યો અને પછી આ ખેલમાં આવી ગયા. તાદીન કી કહું આપા બીતી, ત્યારે અમે શું કરતા હતા? અમે એ કહીએ. સુંદરસાજી એ વાતો રાજ્ય કહ્યું કે જબ કોઈ બ્રહ્માંડ
જ્યારથી આ બ્રહ્માંડ તબકેય વચન, ત્યારના વચનો લખેલા છે. આજકાલના લખેલા હોય તો કોઈ વિશ્વાસ ના બી આવે. પ્રાણનાથજી ન થયા પછી કોઈ લખે તો ના બી વિશ્વાસ આવે. પ્રાણનાથજી નતા સંસારની અંદર આયા, એના પરમધામમાં હતા ને ત્યારથી આ વચનો લખેલા છે, ત્યારથી આ બધી વાતો લખેલી છે, અગમવાણી લખેલી છે. તબ કે વચન, તબકેય વચન, ત્યારથી વેદો શાસ્ત્રો પુરાણોમાં આ વચનો લખેલા પડ્યા છે. કોઈ તો લેવા વાળું છે આ વચનો ને, કોઈ તો એવું છે કે અમારા વેદના હાચા માનવા વાળા છે, એ વેદના વચનો છે. કોઈ ભાગવતના હાચું માનવાનું છે, ભાગવતના વચનો છે. કોઈ પુરાણના હાચું માનતા હોય તો આ પુરાણના વચનો છે. સુંદર સાજી, આ માતાજી ભગવાનોએ કહેલા વચનો છે. આ કોઈ દુનિયાના સામાન્ય માણસોએ કહેલા વચનો નહીં. વેદ તો સ્વયં બ્રહ્માજીએ કહ્યા છે. સુંદરજી, પુરાણો સ્વયં ભગવાનોએ કહેલા છે, લખ્યા છે સુખદેવજી અને વ્યાસજીએ. વચનો તો ભગવાને કહેલા છે ને સુંદર સાજી. આ ભગવાનના મુખારબિંદના વચનો છે, અને એ જ્યારથી બ્રહ્માંડ બન્યું ત્યારના વચનો અગાઉથી લખાયેલા છે. અગાઉથી લખાયા તો સુંદરજી હાચા પડવાના. જેમ લખાયું સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કલયુગ આવશે. અગાઉથી લખાય તો આયા કે ના આયા? જે વચનો લખાય હાચા પડ્યા છે કે નહીં પડ્યા સુંદર સાજી? તો એમાં વચનો લખાય છે તો આ હાચા વચનો લખાયેલા છે. જન્મ સે લે બીતક. હવે સુંદર સાજી, હવે દેવચંદ્રજીનો જન્મ થયો ને, હવે જન્મથી લઈ સુંદર ધ્યાન 1638 થી 1712 ઈ જે 73 વર્ષની સમથિંગ લીલા છે, 74 વર્ષની, તો એ જન્મથી લઈ અને દેવચંદ્રજીએ જામનગર નૌતનપુરીની અંદર જ્યાં પોતાની શરીરની લીલા અંતર ધ્યાન કરી એ વિતક કે છે. જાકે સુને પતિ જે મન, જાકો સુને પતિ જે મન, એનો મતલબ જે કોઈ સાંભળે, દુષ્ટમાં દુષ્ટ, નીચમાં નીચ, હરામીમાં હરામી, પાપીમાં પાપી બી કોઈ જીવ હોબરી લે તો એના બધા પાપ દૂર, એના બધા દુઃખ દૂર, એના વિઘ્નો દૂર, એના સંકટ દૂર, એ તો દૂર થશે ઈ થશે. અને પછી શું કહ્યું છે? સુને પતિ જે મન. પતિ જે મન એટલે શું? અગર તમારા મનની જેટલી બી મનોકામના હશે ને એ બધી મનની મનોકામના રાજજી પૂર્ણ કરી દેશે ખાલી દેવચંદ્રજીની વિતક સાંભળવાથી. જેટલી બી તમે ઈચ્છા લઈને આવ્યો છો ને કે દીકરાને નોકરી લાગી જાય, જમીન લઈ લો, કે રાજ્યના દર્શન કરી લો, પરમધામના સુખ લઈ લો, જે બી મનની મનોકામના છે ને રાજજી પૂર્ણ કરી દેશે. આવો કોઈ બાધા નહીં, કોઈ જપ નહીં, કોઈ હવર નહીં. રોજ અહીંયા મંડપની નીચે કલાક 1.5 કલાક બેસીને આવતા. દેવચંદ્રજીની આ કથા છે સુંદર સાજી. એ શ્યામા મહારાણી અને રાજ્ય એક તનમાં બેઠા છે, એમની વિતક ચાલુ છે. સાંભળવાથી દુઃખ દૂર, સંકટો વિઘ્નો દૂર, બલાઓ દૂર, અને મનની મનોકામના પૂર્ણ થઈ છે. બોલો, નોકરી જોઈએ છે, કેન્સર જે દૂર કરવું છે, ટીબી જે દૂર કરવું છે, સુંદર કોઈ વ્યસનો નહીં છૂટતા, અચ્છા એ દૂર કરવા છે. શું ઈચ્છા પૂરી કરવી છે? તમે રાજ્યના ચરણોમાં બેઠા છો. રાજ્ય આ જેટલું સાંભળશો ને રાજ્ય બલ શક્તિ આપતા રહે છે, તમારા જીવનના દુઃખ દૂર થઈ જશે. અને મન ચિતવ્યા કારસરે, મનમાં જે બી ચિંતમાં ઈચ્છા કરશો ને એ બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે. આ રાજ્ય પ્રમાણ આપ્યું છે, રાજ્ય તમને વચન આપ્યું છે. ભાઈ મેં તો લખેલી વાત કહું છું, હું વચન નહીં આલતો. આ વચન શ્રી રાજે આપેલું છે, અને રાજ્ય જે વચન આપે એ પૂરું કરે છે. સુંદર સાજી, આ એના વચનો છે. તાકે ગ્રંથ ભાષામીને, તાકે ગ્રંથ ભાષામીને. હવે એ વચનોને, એ લીલાને અલગ અલગ ગ્રંથોની અંદર, અલગ અલગ ભાષાઓની અંદર આપ અપને કિએ સબ, આપ અપને કે તો હરેક ભાષાની અંદર એ લીલાની એ આવવાની વાતો લખેલી છે. એક મિલાપ ખોલે દીજીએ, એક મિલાઈ ખોલ દીજે કે ભાઈ એ વાત આવવાની લખી કોની છે. તો બધા શાસ્ત્રો ખોલીને જો ને તો એક રાજ્યના આવવાની વાત લખી છે. એક કરી જુઓ કે કુરાનમાં લખ્યું કે અલ્લાહ આવવાના છે, અચ્છા કોણ આવ્યું? તો કે દેવચંદ્રજી પ્રાણનાથજી. બાઇબલમાં લખ્યું કે ભાઈ ફાધર વિલકમ, તો કોણ આવ્યું? તો કે એ રાજ્ય આયા. અચ્છા કબીરજીની વાણીમાં લખ્યું છે કે ભાઈ સાહેબ આવવાના છે, તો કોણ આવ્યા? તો કે રાજ્ય આયા. આપણા શાસ્ત્રોમાં કે બુદ્ધ કલકીએ તો એ રાજ્ય આયા. કોઈ કે નિષ્કલંક આવવાના તો એ રાજ્ય આયા. એક કરીને કહી દો ને તો એ રાજ્ય આયા કે છે. સુંદર સાજી એમ કહેવાય કે છે એ વસ્તુ પાવે તબ, એક મલાઈ દો તારા આ વસ્તુ પ્રાપ્ત થાય.
બધાય ધર્મગ્રંથોમાં એક ના આવવાની વાત લખી છે, અલગ અલગ ના આવવાની વાત નહીં લખી. કુરાન વાળો અલગ આવશે, બાઇબલ વાળો અલગ આવશે, ગીતા વાળો અલગ આવશે, ભાગવત વાળો અલગ છે. ના, બધાય ધર્મગ્રંથોમાં જે આવવાની વાત લખી છે એ એકની વાત લખી છે, એ એક આવ્યો છે જેના પ્રમાણો નિશાનો સાક્ષીઓ લખેલી છે. ये राज्य प्रकट થયા છે. सोई सरत कुरान में કોઈ શરત સુંદર સાજી કારણ કે રાજ્યએ તમામ ધર્મગ્રંથોના માધ્યમથી તમને મને વચન પ્રોમિસ આપી રાખ્યો કે ઓ દુનિયા વાળો, હું તમારા દુનિયામાં આવી રહ્યો છું. આ ટાઈમ, આ તારીખ, આ વર્ષના આ યુગ, અને એને જે વચન આપ્યું છે ને એ વચન પ્રમાણે, એ વચન પાળવા માટે તમને મને વચન આપ્યું છે ને, તો એ વચન પાળવા માટે રાજ્ય આયા. એ વચન આપ્યું છે, એનું વચન ભંગ નહીં કરે. સમય નિશાન વાયદા પ્રમાણે એ આવી ગયા. ફરી પડજો, જે શું ચરણ હતું છેલ્લું લાસ્ટ? सोई सरत कुरान એ में સરસ ધ્યાનથી. હવે આપણા હિન્દુ ધર્મમાં એ પ્રમાણ આપે છે, એવા કુરાનમાં લખે છે. હવે કુરાનમાં શું લખ્યું છે કે એ પરમાત્મા આવશે તો 2 શરીરો દ્વારા લીલા કરશે 120 વર્ષ લગી. સુંદર સાજી, 2 તન દેવચંદ્રજી અને મહેરાજ ઠાકોર, એ 2 તનોથી લીલા કરશે 120 વર્ષ લગી લીલા એ કરશે. કે છે लिखी 120 बरस 120 વર્ષની લીલા. જેમ દેવચંદ્રજીની 74 વર્ષની, પ્રાણજી મહેરાજ ઠાકોરની 75 કે 76 વર્ષની લીલા. બાકીના જે વર્ષ ખૂટે છે 148 વર્ષ થાય છે. 12 વર્ષ જે ખૂટે છે ને, તો આપણી ગણતરી અને મુસલમાનોની ગણતરી થોડી અલગ છે. આપણે ચંદ્રમાંથી ગણતરી કરીએ તો આપણે કેવી રીતના ગણીએ છીએ? ભાઈ અજવાળિયાના 15 દિવસના અંધારિયાના 15 દિવસ. આપણી ગણતરી એવી ને ભાઈ એકમ, બીજ, તીજ, ચોથ એવી રીતના આપણે ગણીએ છીએ ને. કૃષ્ણ પક્ષના સુંદરસાજી, અજવાળિયું અંધારિયું સુંદરસાજી, તો એવી રીતના આપણી ગણતરી છે. અચ્છા, મુસલમાનોની અને ઈસાઈઓની અલગ ગણતરી છે વર્ષની. એમની કેવી રીતના? એમને એવા સૂર્યથી ગણતરી કરે છે. આપણે દિવસના રાત કેવું થાય કે આપણે સવારે 6 વાગ્યાથી મુહૂર્તો ચોઘડિયા ચાલુ થાય. એમને રાત્રે 12 વાગે દિવસ બદલાય અને બપોરે 12 વાગે દાડો બદલાય. એમ ને પીએમ. અરે વાહ રે ભાઈ, બપોરે 12 વાગે દિવસ બદલાય, રાતે 12 વાગે બદલાય, રાતે 12 વાગ્યા પછી ક્યાંથી બદલાય, અને આપણો સવારે 6 વાગે દિવસ ચાલુ થાય ને હોજે 6 વાગે બદલાઈ જાય. આપણે હાચા કહેવાય, એ લોકો એમના કુરાનના બાઇબલ વાળા હાચા. સુંદરજી જો આપણા મહિના ફિક્સ, એમ કે ભાઈ અંજવારિયાના 15 દિવસના, અંધારિયાના 15, ફિક્સ જ મહિનો 30 જ દાડાનો. એમના અંગ્રેજી મહિનાનું કોઈ ઠેકાણું નહીં. કોઈ 30 દાડાનો, કોઈ 29નો, કોઈ 28નો, કોઈ 31નો, ખબર જ ના પડે. આપણા સુંદર હજુ ફિક્સ જ હોય. સુંદરજી તો એટલે એમના ચંદ્રથી ગણતરી છે ને, તો આપણું વર્ષ છે એ સુંદરસાજી ધ્યાનથી, આપણું વર્ષ છે 365 દાડાનું, એમનું વર્ષ છે 360 દાડાનું છે ને. તો હર વર્ષમાં